શરણમણિયમ દર્શન મંદહાસરુચિરાન મુજબા હે પૂજિતમ સુર નરોત્તમે મોદા ધર્મનંદન મહમ વિચિંતયે શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવ નારાયણ પ્રભુ ભક્તિ ધર્માત્મજો જન્મા કૃષ્ણ નારાયણ હરે હે હરે કૃષ્ણ ઘનશ્યામ ધાર્મિકો ભક્તિ નંદના હે બૃહત ભર રાધા કૃષ્ણ દેવતા મારુત સુત પ્રિયા કાલે ભૈરવાદતિ ભીષણ જીતેન્દ્રિય જેતાર તીવ્ર વૈરાગ્ય આસ્તિક એ યોગેશ્વરો યોગ કલા પ્રભુતિરાતિ ધૈર્યવાન હે જ્ઞાની પરમાસ્વ તીર્થ કૃતિ કાચિત એક સમાનિધિ સદનેત્રો ધ્યાન નિષ્ઠ પ્રિય હે સિદ્ધેશ્વર સ્વતંત્ર બ્રહ્મા વિદ્યા પ્રવર્તક એ પાષણ દોચેટન ભટો સ્વસ્વરૂપાચલ સ્થિતિ હે પ્રશાંત મૂર્તિ નિર્દશો અસુર ગુરવાદિ મોહન એ અતિ કારુણ્યાનાયના ઉદ્ધવાદ પ્રવર્તક હે મહાવ્રત સાધુ શીલ સાધુ વિપ્રપ્રોજક એ અહિંસ યજ્ઞ પ્રસ્તોતા સાકાર બ્રહ્મવરણ હે સ્વામી નારાયણ સ્વામી કાલ દોષ નિવારક એ સતશાસ્ત્ર વ્યાસાન સાધ સમાધિ સ્થિતિ કારક હે કૃષ્ણ ચા સ્થાપના કર કોલ દિશ કલિતારક પ્રકાશ રૂપ નિર્દભા સર્વ જીવ હિતાવહ ભક્તિ સંપોષકો વાગ્મી ચતુર વર્ગ ફલપ્રદ એ નિર્મત સરો ભક્ત વર્મા પૂજિતાદિ પાવન હે અબુદ્ધિ હદ બ્રહ્મધામ દર્શક સ્વાપરાજિત એ આસમુદ્રા સત્ય કીર્તિ શ્રીત સંસ્કૃતિ મોચન હે ઉદાર સહજાનંદ સદવી ધર્મ પ્રવર્તક એકાંત પરદલનો વૈષ્ણવ ક્રતુરકારક હે પંચાયતન સન્માનો નૈતિક વ્રત પોષક એ પ્રગલભો નિસ્પૃહા સત્ય પ્રતિક ભક્ત વત્સલ હે અરોષણો દીર્ઘ દ્રષ્ટિ સડુરમે વિજય સમા એ નિરાકૃતિ રતરા
રોજો સર્વોપકારક હે નિયામક સોપસમ સ્થિતિ વિનરયવાન ગુરુ હે અજાત વેરી નિર્લોભો મહાપુરુષ આત્મદ હે અખંડિતા સમર્યાદો વ્યાસ સિદ્ધાંત બોધક હે માનો નિગ્રહ યોગનિગ્નો યામદૂત વિમોચક હે પૂર્ણ કામ સત્યવાદી ગુણગ્રાહી ગત સ્મય હે સદાચાર પ્રિયતરા પુણ્ય શ્રવણ કીર્તન હે સર્વ મંગલ સદરૂપ નાના ગુણ વિચેસ્યા હે સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ હે નારાયણ સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ શ્રી સહજાનંદ નંદ સ્વામી મહારાજ શ્રી સ્વામી નારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ મહારાજ શ્રી ધર્મ ભક્તિ શ્રી રણછોડરાય શ્રી દ્વારકાધીશ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન શ્રી નર નારાયણ શ્રી ભુજ નિવાસી નરનારાયણ શ્રી લક્ષ્મી નારાયણ દેવ શ્રી મદન મોહનજી મહારાજ શ્રી રાધારમણ દેવ શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી વિઘ્ન વિનાયક શ્રી કષ્ટભંજન દેવ શ્રી ધર્મકુળ પરિવાર શ્રી 500 પરમહંસ શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન ઓમ નમઃ પાર્વતી પતય શ્રી સિદ્ધેશ્વર મહાદેવ સર્વે અવતારના અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની અસીમ કૃપા આપણા ઉપર જુનાગઢ વાસી જેના દર્શન કર્યા માત્ર કરોડો જન્મની કસર ટળે એવા રાજાધિરાજ રાધા રમણદેવ હરિકૃષ્ણ મહારાજના રૂડા આશીર્વાદ આપણા બધા ઉપર ભગવાન સ્વામિનારાયણના સ્થાને બિરાજમાન વરતાલની ગાદીને શોભાવતા વરતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહજ્ઞાથી તેમજ આપણા સૌના ભાવિ ગુરુ લાડીલાલાલ લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહજ્ઞાથી તેમજ સારા ધર્મકુળ પરિવારના રૂડા આશીર્વાદ સહજ્ઞાથી અક્ષરધામના મુક્તો એવા નંદ સંતો 500 પરમહંસોના રૂડા આશીર્વાદ આપણા ઉપર અને જેની અમને ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ કરાવી સળંગી સંપ્રદાયની ઓળખાણ કરાવી મૂળ પરંપરા મૂળ સિદ્ધાંતની જેની અમને ઓળખાણ કરાવી અને આજ્ઞા કરી કે મોક્ષ જોતો હોય છે તો તમારે ભગવાન સ્વામિનારાયણનું ભજન કરવું પડશે મોક્ષના દાતા ભગવાન એક છે એવી જેની અમને આજ્ઞા કરી એવા વીરડી ધામ બિરાજમાન અમારા કાનાબર પરિવારના કુળદેવી બાલવી માતાજીના રૂડા આશીર્વાદ મારા ઉપર અને જેની અમને સત્સંગ શીખડાવી અને સત્સંગમાં આગળ કર્યા એવા અમારા ધર્મકુળાસિત પૂજ્ય નટુબાપાના રૂડા આશીર્વાદ મારા ઉપર અહીંયા બેઠા ઓનલાઈનના માધ્યમથી જે હરિભક્તો સભા નિહાળે સર્વે હરિભક્તોને એક ભગવાનના ભગતના દંડવત કરીને ભાવથી ગણાયતી જય સ્વામિનારાયણ બધા રાજી રહેજો રાજી થાજો વાલા ભગવાનના ભક્તો કાલે નિમી એકાદશી છે અને કેવા નિયમ લેવા કોની પાસે લેવા કેના સાનિધ્યમાં લેવા અને નિયમનો કેટલો અમલ કરવો આ વાત ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં 3 શ્લોકમાં લખી જ છે પણ છતાં કાલ એકાદશી છે અને ભગવાન સ્વામિનારાયણ કહેતા કે વર્ષની 24 એકાદશી આવે રતિ બાપા એમાં મહારાજ કે 3 એકાદશી તો અમને બહુ ગમે છે કઈ કઈ તો કે કાલે જે છે અષાઢ સુધી એકાદશી એટલે કે દેવપોઢી એકાદશી પછી આવે ભાદરવા સુધી એકાદશી જેમાં ભગવાન પડખું ભરે અને ત્રીજી એકાદશી એટલે કે કારતક સુધી એકાદશી જેને દેવ ઉઠી એકાદશી કહેવાય મહારાજ કે આ 3 એકાદશી અમને
બહુ વાલી છે, અતિ પ્રિય છે. અને ચાતુર્માસ એટલે કે ચોમાસાની શરૂઆત, 4.5 મહિનાના નિયમ, મહારાજે કીધું જે ભજન કરતા હોય ને રૂટીન, એમાં વિશેષ નિયમ ધારણ કરવી, વિશેષ ભજન કરવું. શું કરવું? વિશેષ ભજન કરવું. 5 માળા કરતા હોય 15, 15 કરતા હોય તો 25. એમાં મહારાજને ગમતા 8 નિયમ, મહારાજે શિક્ષાપત્રીમાં જ લખ્યું કે અમને 8 નિયમ ગમે છે, એટલે આપણે 8 નિયમની બહાર નથી જવું. પણ છતાં હરિભક્તોને એમ થાય કે નહીં, અમારે વિશેષ નિયમ 8 નિયમની ઉપર, તો સંતોએ ઘણા નિયમ લખ્યા છે, આપણે આજે એનું વિવેચન કરવું છે. પછી જેની રુચિ જેમાં હોય એવો નિયમ લેવાનો પણ એમ જ છે. ભગવાનના સત્સંગી કહેવાતા હોય, ભગવાનના ભક્તો કહેવાતા હોય, એને તો નિયમ લેવાનો જ છે, એને કઈ બાદ બાકી નથી. અને 2 નિયમ એવા છે, આમ ગણો તો 1 નિયમ એ લેવાનો નથી, પાડવાનો જ છે. એ કઈ લેવાનો નથી, એ તો મારે જે કીધું પાડવાનો જ છે. કયો? તો મારો આશ્રિત હોય એ ચાતુર્માસ દરમિયાન 4 વસ્તુનો તો ત્યાગ કરી જ દે. એટલે કાલથી 4 વસ્તુ તો બંધ જ, એ નિયમમાં ન આવે, ધ્યાન રાખજો. તમને ડાયાબિટીસ હોય, તમે એમ કે આજથી ખાંડ બંધ, તો એ નિયમ ન હાલે. ઈ તો ભગવાનને આપણે કહેવાય ને રમાયડા કહેવાય. ડાયાબિટીસ થઈ ગયું, ડોક્ટરે કીધું કે હવે મિષ્ટાન ન ખાતા, તો કે હાલો ચાતુર્માસમાં મિષ્ટાનનો નિયમ લઈ લે, તો ઈ નિયમ ન હાલે. એટલે 4 વસ્તુ તો કાલથી બંધ જ કરી દેવાની છે. આજે જો હરિભક્તો છે ને એને રીંગણા ઘેર ઘેર બનાવ્યા છે, કારણ કે છેલ્લો દિવસ છે. હવે 4.5 મહિના રીંગણા ખવાય, એટલે ઈ નિયમમાં ન આવે પાછું કે હું કાલથી રીંગણા નહીં ખાવ 4 મહિના, 4.5 મહિના, એ તો બંધ જ. હું તો કે એક રીંગણું, એક મૂળા, એક શેરડી, ચોથું જામફળ અને 5મું કાલીગૃહ. એ આપણે આ બાજુ નથી થતું, ચણોતર પ્રદેશમાં થાય, વધુ ન્યા જોવા મળે, આપણે આ બાજુ જોવા નથી મળતું ભરતભાઈ. એટલે આ 5 વસ્તુનો ત્યાગ તો હાલ હવારથી એ નિયમમાં ન આવે, એ ધ્યાન રાખજો. નિયમમાં ભગવાને જે 8 નિયમ કીધા એ નિયમમાં આવે. પછી સંતો, એવા એકાંતિક હરિભક્તો, એને પણ એવા ભક્તિના નિયમ બનાવ્યા છે, તો આપણે એમાંય નજર કરશું. જેને જે નિયમ ગમે, ભક્તિ રૂપી ભગવાન અર્થે કરવાનો નિયમ, એને ચાતુર્માસનો નિયમ કહેવાય. વિશેષ ભજન કરવાનો નિયમ લેવાનો છે. એટલે આ 5 વસ્તુ તો ગઈ જ. કઈ કઈ? તો કે રીંગણું, મૂળા, શેરડી, જામફળ અને કાલીગડો. આ 5 વસ્તુ તો 4.5 મહિના ભૂલી જ જવાનું, એમાં નિયમમાં કઈ લેવા દેવા. પછી આ 4 મહિનાના સ્ટેપ ગોઠવા છે મહારાજે. શું ગોઠવા છે? તો 4 મહિનામાં તમે એવો પણ નિયમ લઈ શકો કે પહેલા મહિને તમે લીલા શાકભાજીનો ત્યાગ કરો, કે ભાઈ આખો મહિનો લીલા શાકભાજી નહીં ખાવ. હવે જેવો મહિનો પૂરો થાય તો તમે બીજો નિયમ લઈ શકો. હું તો કે હું આખો મહિનો દૂધ નહીં પીવું. આ એક નિયમની અંદર આવે છે. આમ ગણો તો આ નિયમ લેવાનો જ છે, આમ ગણો તો નિયમ ફરજિયાત છે. પણ કદાચ આપણે મન મનાવા એ નિયમ આમાં એડ કરવો હોય તો કરી શકીએ. કયો? તો કે આખો મહિનો, પેલો મહિનો, તો કે હું શાકભાજી, જે લીલા શાકભાજી આવે એનો હું ત્યાગ કરીશ મહારાજ. બીજો નિયમ, બીજા મહિને મહારાજ હું દૂધનો ત્યાગ કરીશ. ત્રીજા મહિને મહારાજ હું દહીંનો ત્યાગ કરીશ. અને ચોથે મહિને મહારાજ હું કઠોળનો ત્યાગ કરીશ. આ નિયમ ફરજિયાત જ છે. પછી એડ કરી હોગો, હું તો એમ કહું એડ ન કરાય, એ ભગવાનની આજ્ઞા પ્રમાણે એ નિયમ પાડી જ લેવાય, મારું માનવું એવું છે. પછી તો બધા સ્વતંત્ર દેશના સ્વતંત્ર નાગરિક છે. મારે તો વાત એ કરવાની છે કે મહારાજે જે 3 શ્લોકમાં વાત કરી છે, કાલ હવારે ભગવાન પાસે જઈ આ નિયમ તમે ક્યાં લઈ શકો? તો કે ગામમાં મંદિર હોય, પ્રતિષ્ઠિત મંદિર હોય, વડતાલ પૂગી ન હકીએ, લેવાનો ગુરુ પાસે જ હોય. આપણા ગુરુ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ પાસેથી લેવાનો હોય, અથવા ભાવિ ગુરુ પાસે તમે લઈ શકો. પણ કદાચ તમે ત્યાં ન પહોંચી શકો, વડતાલ આઘું થતું હોય, આપણે અહીં સાસણમાં રહીએ એક્ઝામ્પલ, તો અહીંથી 450 કિલોમીટર થાય,
તો ફોન દ્વારા તમે લઈ શકો. ધર્મકુળે દયા કરી તો ધર્મકુળે ઓનલાઈન એપ્લિકેશનના ફોર્મે મૂક્યા છે. તો ઓનલાઈન એપ્લિકેશનના ફોન દ્વારા પણ તમે ધર્મકુળના સાનિધ્યમાં આપણા ગુરુ આચાર્ય મહારાજના સાનિધ્યમાં ભાવિ ગુરુ લાલજી મહારાજના સાનિધ્યમાં પણ નિયમ લઈ. અથવા ગામમાં પ્રતિષ્ઠિત મૂર્તિ હોય, ધર્મકુળ આશ્રિત મંદિર હોય, તેમાં ભગવાન સાક્ષાત બિરાજમાન હોય, આપણા ગુરુનો પણ એમાં ફોટો હોય, ઘરે પણ હોય અને મંદિરે પણ હોય. તો કાલે તમે બે જગ્યાએ નિયમ લઈ શકો. પેટી પૂજા કરતા હોય તો ભગવાનની સાક્ષીએ પેટી પૂજામાં પણ તમે નિયમ લઈ શકો કે હે સ્વામિનારાયણ ભગવાન, આ 4.5 મહિના વિશેષે કરીને જે નિયમ લેવાનો છે, તો ઠાકુરજી હું તમારી સાક્ષીએ, અમારા ગુરુ અજેન્દ્ર પ્રસાદજી મહારાજની સાક્ષીએ, ભાવિ ગુરુ લાલજી મહારાજની સાક્ષીએ, ધર્મકુળાસી સંતો હરિભક્તોની સાક્ષીએ હું આ ત્યાં નિયમ લઉં છું, જે હું 4.5 મહિના પાડીશ અને એ નિયમ મારો ન તૂટે એવી કૃપાનાથ મારી ઉપર કૃપા કરજો. પેટી પૂજામાં ન લ્યો તો ગામમાં મંદિર છે, આ મંદિરે જઈ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ પાસે જઈ આંખોમાં આંખો નાખી અને ભગવાન સ્વામિનારાયણની સાક્ષીએ તમે નિયમ લઈ શકો. ત્યાં પણ આપણા ગુરુ આચાર્ય મહારાજની છબી હોય, ભાવિ આચાર્ય લાલજી મહારાજની છબી હોય, નંદ સંતો ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામીની છબી હોય, એની સાક્ષીએ તમે નિયમ લઈ શકો. પણ નિયમ એની પાસે લેવાના કે જેની પાસે આપણે કદી ખોટું ન પડીએ અને ખોટું ન બોલી શકીએ. તો એક જ તત્વ એવું છે જેની પાસે આપણે ખોટું ન બોલી શકીએ, ભગવાન અને ગુરુ. અથવા તમે સંતોના જોગમાં હોય, તમારા કોન્ટેક્ટમાં સંતો હોય, ફોનના વ્યવહાર હોય, તો એવા પવિત્ર ધર્મકુળ આશે સંતો હરિભક્તો હોય, એના સાનિધ્યમાં તમે નિયમ લઈ શકો છો કે જેનું જીવન ભગવાન મન હોય, જેને ભગવાનનો ખપ હોય, એવા કોઈ સંતો, એવા કોઈ હરિભક્તો હોય, તો એના સાનિધ્યમાં પણ તમે નિયમ લઈ શકો. પણ એટલું ધ્યાન રાખવાનું, નિયમ લીધા પછી નિયમ પાડવો પાડવો અને પાડવો. નિયમ એવો જ લેવો કે જે પાડી શકે. બાકી તો શરૂઆતમાં હું હોય, કેપ ચડ્યો હોય તો કે હાલો હવે હું 108 પ્રદક્ષિણા કરી નાખી, તો 15 દી ફરીએ, 16મે દિવસે પાછી અડધી થઈ જાય. 11 પ્રદક્ષિણાનો જ નિયમ લેવો, પણ ઈ નિયમ 4.5 મહિના જ્યાં સુધી કારતક સુધી એકાદશી ન આવે ત્યાં સુધી પાડવો પાડવો ને પાડવો. પોતાની યથાશક્તિ પ્રમાણે ભક્તિનો નિયમ લેવો. કોઈ નોકરિયાત હોય, કોઈ શિક્ષક હોય, કોઈ વેપારી હોય, એને કયો સમય અનુકૂળ આવે એ આજ નક્કી કરી લેવાનો. ભગવાનના ભક્તોએ આજ નક્કી કરી લેવાનું મારે કાલ કયો નિયમ લેવો છે, અને એવો જ નિયમ લેવો કે જે આપણા શરીરને સૂટ થાય. શું થાય? પછી ડાયાબિટીસ હોય ને ધાયણા પાયણાના નિયમ લ્યો અને શરીરમાં રોગ હોય ને ચાંદ્રાઈના નિયમ લ્યો તો પછી થોડુંક ઊંધું પડે. શું પડે? અને હું તો બધાને એવી ભલામણ કરું, પછી કોઈને આડાહુડું સમજાય તો ઠીક છે. નિયમ સાદો ને સિમ્પલ લેવો. કેવો લેવો? બહુ શરીરને તકલીફ ન પડે, કારણ કે સમય એવો છે કે હાલતા બીમાર પડીએ છીએ. શું પડીએ છીએ? ગયા વખતે લાલજી મહારાજે ગયા વર્ષે ની 3જા વર્ષે કીધું હતું કોરોના હાલે છે, કોઈ ધાયણા પાયણા ચાંદ્રાયણું કરતા જ નહીં, એક ટાણા ને ઈ કઈ નહીં. ભક્તિમય નિયમ લેજો. ઈ દંડવત કરવા, માળા કરવી, પ્રદક્ષિણા કરવી, કીર્તન ગાવા, મહાપૂજા કરવી, આવા નિયમ ધારણ કરજો. કારણ કે સ્થિતિ અનુસાર કરવું પડે. અને અત્યારે સ્થિતિ એવી છે કે ઘેર ઘેર રોગ છે. અત્યારે તમે જો એટલું ચોમાસું હાલે છે, તો વરસાદ પડે ને એટલી ઘડી ટાઢારક રહે, જેવો વરસાદ જાય એટલે ઉનાળા જેવો બફારો થાય. તમે જો તો સમય ફરી ગયો, પ્રકૃતિ ફરી ગઈ છે. આપણે જ ફેરવી છે ને, એસી નાખી નાખીને, ગાડીઓ વધારી વધારીને, આ બધું આપણે જ ફેરવું છે. તો અત્યારે તો ઘેર ઘેર દવાખાનું છે, ઘેર ઘેર માણસો રોગી છે. તો પછી એવો નિયમ ખાવા પીવાનો લેવાઈ ગયો હોય તો તમે ન છટકી શકો, ન પાડી શકો, અને એની સામે તમે ભૂખા રહ્યો ને આ કરો તે કરો તો બીમાર થાવ, દવા લ્યો. નહીં, એવું ન કરવું. નિયમ એવી રીતે લેવો કે જે આપણા શરીરને સૂટ થાય છે. એમાં કઈ ભગવાન દોષ નથી આપતા. અને ભગવાને જે 8 નિયમ કીધા છે શિક્ષાપત્રીમાં 76, 77 ને 78માં શ્લોકની અંદર, એ એવા નિયમ કીધા છે. મહારાજે કીધું આમાં કોઈ તકલીફ જ ન પડે. આપણે આગળ હમણાં લેશું બધા, અને એ સિવાયના નિયમની વાત કરશું.
પણ પેલો નિયમ ઈ લેવાનો નથી, પાડવાનો જ છે. કયો? તો કે 5 વસ્તુનો કાલથી ત્યાગ. શેરડી, રીંગણું, જામફળ, મૂળો ને કાલીગૃહ. આ 5 વસ્તુ તો ગઈ જ પ્રતિબાબા. અને બીજો નિયમ, પેલા મહિને શાકભાજીનો ત્યાગ, ઈ લીલા શાકભાજી. બીજા મહિને દૂધનો ત્યાગ, ત્રીજા મહિને દહીંનો ત્યાગ અને ચોથા મહિને કઠોળનો ત્યાગ. એ તમારું શરીર એવું હોય તો લેવો ફરજિયાત છે. પણ શરીરને જો અનુકૂળતા ન હોય, શરીરમાં ડાયાબિટીસ, ટીબી, આ તે ઘણા રોગ, તો એના માધ્યમે કરીને લેવાના. કેની પાસે લેવો? મહાપૂજા આપણે સવારમાં જે પૂજા પેટી કરીએ ત્યારે ભગવાનની સાક્ષીએ, મંદિરમાં મહારાજની સાક્ષી, આપણા ગુરુ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, લાલજી મહારાજની સાક્ષીએ આપને જે ભગવાન ઓળખાવતા હોય, જેનું જીવન ભગવાનમય હોય, જેનું જીવન નિસ્વાર્થી હોય, એના સાનિધ્યમાં તમે ભગવાનના વિશેષ ભક્તિ કરવાનો નિયમ લઈ શકો છો. હવે આપણે શિક્ષાપત્રીમાં જાય. 76, 77 ને 78. હું આ 3 શ્લોક ભેગા બોલી નાખું. આજ અડધી કલાક સભા મોડી પૂરી કરશું, કારણ કે એ કોઈ નિયમ બાકી નથી રહેવા દેવા. 76મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ એમ કે, અમારા જે સર્વે સત્સંગી તેમને ચાતુર્માસને વિશે વિશેષ નિયમ ધારવો, અને જે મનુષ્ય અસમર્થ હોય, આવી વાત, અસમર્થ એટલે શરીરે કરીને તકલીફમાં હોય, બીમાર હોય, રોગી હોય, જે મનુષ્ય અસમર્થ હોય તેમને તો એક શ્રાવણ માસને વિશે વિશેષ નિયમ ધારણ કરો. અને તે વિશેષ નિયમ તે કિયા? મહારાજે કીધું ચાતુર્માસને વિશે વિશેષ નિયમ ધારણ કરવા. મહારાજે જવાબ આપ્યો, ઈ નિયમ ક્યાં? તો જો ભરતભાઈ, ભગવાન કહે છે કે ભગવાનની કથાનું શ્રવણ કરવું, કથા વાંચવી, ભગવાનના ગુણનું કીર્તન કરવું, પંચામૃત સ્નાને કરીને ભગવાનની મહાપૂજા કરવી, તથા ભગવાનના મંત્રોનો જપ કરવો, તથા સ્તોત્રનો પાઠ કરવો, તથા ભગવાનને પ્રદક્ષિણાઓ કરવી, તથા ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરવા. એ જે 8 પ્રકારના નિયમ તે અમે ઉત્તમ માન્યા છે. મારે જે નિયમ કહીએ દીધા, સમજા તમે? એટલે આપણે ગોતવા જવાની જરૂર નથી કે ભાઈ કયો નિયમ લેવો, હું લેવું, કઈ રીતે લેવું, કેમ લેવું, ભગવાન કેમ રાજી થાય. મહારાજને ગમતા તાની નિયમ એને કહી દીધા. ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર, નમસ્કાર એટલે દંડવત. એ જે 8 પ્રકારના નિયમ છે તે અમે ઉત્તમ માન્યા છે. મહારાજે કીધું અમારા માટે આ 8 નિયમ ઉત્તમ છે, મને બહુ ગમે છે મહારાજ. અને ભગવાનને ગમતા હોય ને એ જ નિયમ લેવાય. પછી આડાહવડા નિયમમાં ન પડાય. ભગવાનને ગમતા હોય નિયમ રખાય. મહારાજે જેને ઉત્તમ નિયમ કીધા હોય તો સમજી લેવાનું કે ધીસ ઇઝ ફાઇનલ ડિસિઝન. મહારાજને ગમે છે આ નિયમ, તે માટે એ નિયમમાંથી કોઈ એક નિયમ જે તે ચોમાસાને વિશે, ચોમાસું એટલે ચાતુર્માસ, ચોમાસાને વિશે વિશેષપણે ભક્તિ કરીને ધારવો. 76, 77 ને 78. કદાચ અત્યારે સભા સાંભળવાનું ભૂલાઈ જાય તો હવે શિક્ષાપત્રી ખોલીને આ 3 શ્લોક વાંચી લેવાના કે આપણે કયો નિયમ લેવો અને કેના સાનિધ્યમાં લેવો. આ 2 વસ્તુ નક્કી કરવાની છે. હું તો બધાને એક જ ભલામણ કરું, ગામમાં મંદિર હોય તો મહારાજ પાસે જઈને નિયમ લઈ લેવો. જુનાગઢ રહેતા હોય તો રાધારમણ દેવ પાસે, રાજકોટ રહેતા હોય તો લક્ષ્મીનારાયણ દેવ પાસે, વડતાલ રહેતા હોય તો સવાલ જ નથી, વડતાલ રહેતા હોય તો સવાલ જ નથી. અને જે ધર્મકુળ સુધી પૂગી શકે, આપણા ગુરુ સુધી પૂગી શકે, તો એનાથી વિશેષ બીજું કોઈ તો સાનિધ્ય છે નહીં. ફોનના કોન્ટેક્ટ હોય, કારણ કે ધર્મકુળ ગુરુ પૂર્ણિમા હમણાં આવે છે, કદાચ સમયના સંજોગ અનુસાર તો ઓનલાઈન એપ્લિકેશનથી તમે નિયમ લઈ શકો. પણ સર્વમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે ગામમાં તમે રહેતા હોય એ ગામમાં જ્યાં આપણું મંદિર હોય, સ્વામિનારાયણ મંદિર હોય, અથવા સ્વામિનારાયણ મંદિર નથી તો ગામમાં રામલલાનું મંદિર હોય, હવેલી મંદિર હોય, તો એના સાનિધ્યમાં તમે લઈ શકો. પણ લગભગ એ કોઈ ગામ બાકી નથી જ્યાં ધર્મકુળ આશ્રિત સ્વામિનારાયણ મંદિર નથી. માંગરોળ રહેતા હોય તો માંગરોળમાં જઈ એ ઘનશ્યામ મહારાજ પાસે જવું, લોજ રહેતા હોય તો નીલકંઠ હરણી, પંચાળા રહેતા હોય તો ઘનશ્યામ મહારાજ પાસે, માણાવદર રહેતા હોય તો રાધારમણ દેવ બિરાજમાન છે, આખા રહેતા હોય હરિકૃષ્ણ મહારાજ બિરાજમાન છે, સાસણ સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન છે, તાલાડા, વેરાવળ બધી ભગવાનના મંદિર છે. જે ગામમાં રહેતા હોય, જુનાગઢ, રાજકોટ, બોમ્બે, જે ગામની અંદર ધર્મકુળ આશ્રિત મંદિર હોય, જ્યાં ભગવાનની પ્રતિષ્ઠા આપણા ગુરુ આચાર્ય મહારાજે કરી હોય,
જ્યાં ભગવાન પ્રગટ સ્વરૂપે બિરાજમાન હોય એના સાનિધ્યમાં જઈને ભગવાનને વચન આપવું, કોલ આપવો કે મહારાજ હું તમને વચન આપું છું કે આજથી હું વિશેષે કરી 4.5 મહિના એટલું ભજન કરીશ. અને એમાંય મેં કીધું એવી રીતે જેવું આપણું શરીર કામ કરે એવું જ નિયમ, એમાંય અતિરેક ન કરવું. હું ન કરું, મેં કીધું એમ સુરા ખાચર હતા, આગળ આવશે શિક્ષાપત્રી ભાષ્યમાં. આજે લાડવાનું નિયમ લે તો કાલ અડદિયાનું લે, અડદિયાનું મૂકીને પાછું લાપસીનું લે, લાપસીનું લઈને પાછું શીરાનું લે. એમ નહીં, જે નિયમ લીધું, જે જુબાન આપી, જે ભગવાનને વચન આપ્યું, કારણ કે જબાનની કિંમત છે ને, સંસારની અંદર જબાનની કિંમત છે. એ મહારાજ જબાનને માન આપે છે. આપણી જે જબાન આપી એ આપણી જબન ના જાવી જોઈએ. રઘુકુળ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય વચન ના જાય. હે આ તુલસીદાસે શ્લોક લખ્યો ને, રઘુકુળ રીત સદા ચલી આઈ. હિન્દુ માત્ર માટેનો આ શ્લોક છે કે એક વખત ભગવાનને જબાન અપાઈ ગઈ, કોઈ મહાપુરુષને જબાન અપાઈ ગઈ, કોઈ સાધુ સંતને જબાન અપાઈ ગઈ, પછી ફરવું ન જોઈએ. અને તમને કોઈને ખબર નથી કહી દઉં, ભગવાન પોતે ચાતુર્માસ ને દિવસે, નિમી એકાદશી દિવસે પોતે નિયમ લેતા. એક વખત મહારાજે નિયમ લીધો, બરાબર? નિયમ તો પછી કોઈ કીધો ન હોય, આગળ આવશે. નિયમ 1-2 જણાને કહી રાખવું, એટલે એ તમને કે, એ તમને ભૂલી જાવ ને તો તમને એ કે, આગળ આવશે. આપણે વિવેચનમાં જાય, અડધી કલાક મોડી સભા પૂરી કરશું. આપણે મહારાજે એક વખત નિયમ લીધો, કોઈને કીધું નહીં. સ્વામિનારાયણ ભગવાને પોતે હો. અને હજી તમને ખબર હોય કહી દો, આપણે જે પેટી પૂજા કરીએ ને હવારમાં ભરતભાઈ, મહારાજ પોતે કરતા હો, નરનારાયણ દેવને બિરાજમાન. સંતો એકથી પૂછ્યું, હે મહારાજ તમે કેમ પૂજા કરો? મહારાજ કે હું કરી તો કોકને કે, હું વર્તી તો કોકને વર્તાવી. મહારાજ માળા કરતા. મહારાજ અક્ષરોડીમાં બેઠા હોય, સભામાં બેઠા હોય, સંતો કીર્તન ગાતા હોય તો ભગવાન પોતે માળા કરે. સંતોરી વખતે પૂછ્યું, મહારાજ અમે તો તમારા નામની માળા કરીએ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી. મહારાજ તમારાથી એવું કોણ મોટું કે તમે એની માળા કરો? ત્યારે મહારાજે કીધું, હું ગોપાળાનંદ સ્વામીની કરું, મુક્તાનંદ સ્વામીની કરું, દાદા ખાચરની કરું, પર્વત બાપાની કરું, ભીમ બાપાની કરું, લાલા બાપાની કરું, મૈયારામ ભટ્ટની કરું. અરે મહારાજ એની કેમ? મહારાજ કે જે અમારી માળા કરે ને અક્ષરધામમાં અમે એની માળા કરીએ છીએ. હે હું ઘણી વખત કહું કે ભગવાનના બેરખામાં આપણું નામ આવી જાય તો ઉદ્ધાર થઈ જાય. વિજયભાઈ આવવું જોઈએ, આવવાની તૈયારી હોય ત્યાં આપણે સત્સંગમાંથી વૈયા જાય. લક્ષ્મી સાંટલો કરવા આવીએ ને આપણે મોઢું ધોવા જાય, કેમ મેળ કરો? મહારાજે નિયમ લીધો, કોઈને કીધું નહીં. એ વર્ષે મહારાજને વડતાલ જવાનું થયું. ક્યાં જવાનું થયું? મંદિર બંધાઈ ગયું હતું, લક્ષ્મીનારાયણ દેવ બિરાજમાન હતા. મહારાજે દર્શન કર્યા લક્ષ્મીનારાયણ દેવના, અને મહારાજની તો ભાઈ સ્પીડ એવી, આપણે ચેષ્ટા કરીએ એમાં મહારાજ આમ સ્ફૂર્તિ બહુ. મહારાજ આપણી જેમ આળસ નહોતા કરતા. આપણે 5 પ્રદક્ષિણા કરી તો પાણી બોટલ મંગાવી, એમાં વડતાલની પ્રદક્ષિણા. વડતાલની પ્રદક્ષિણા એટલે કેવડી મોટી. અને મહારાજ દર્શન કરી નીકળ્યા, થઈ ગયા ચાલુ. સંતો હરિભક્તો બધા દર્શન કરી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 હોય, અને મહારાજ ચટકથી ચાલે છે, પ્રદક્ષિણા કરે. સંતોએ પૂછ્યું, મહારાજ મહારાજ કે મેં નિયમ લીધો છે કે હો પ્રદક્ષિણા લક્ષ્મીનારાયણ દેવની કરવી છે, લે. અરે મહારાજ તમે? મહારાજ કે લે, ચાતુર્માસ નો નિયમ ન લેવો પડે? એટલે મહારાજે કીધું કે અમને પ્રદક્ષિણા બહુ ગમે છે. આમાં 8 નિયમમાં પ્રદક્ષિણા આવે છે. મહારાજે કીધું ભગવાનની પ્રદક્ષિણા કરવી. આપણે એક ઓલું ચરિત્ર છે, શંકર ભગવાન, પાર્વતીમાં, કાર્તિકજી અને ગણપતિ આ ચારે બેઠા હતા. ત્યારે શંકર ભગવાને કે પાર્વતીમાં એમ કીધું કે પૃથ્વીની પ્રદક્ષિણા ફરીને જે વેલો આવી જાય ને એ મારો વાલો દીકરો, અને જે મોડો આવે ને એ થોડોક ઓછો વાલો, એવું આપણે સાંભળેલું છે. કાર્તિકજી તો ગણપતિ દાદાને જોઈને દાંત કાઢવા માંડ્યા. કાર્તિકજી કે ગણપતિ તો મને પૂગી નહીં શકે, કારણ કે એનું તો શરીર એવું. અને ગણપતિ દાદા એની રીતે સંકલ્પ કરી લીધો, શરત થઈ ગઈ તૈયાર, 2 દોટ મૂકી. કાર્તિકજી ગયા, ગણપતિજી ગયા નહીં. અને ગણપતિ દાદાએ પોતાના મા બાપની પ્રદક્ષિણા કરી લીધી, 7 કે 14 એવી પ્રદક્ષિણા કરી અને બેહી ગયા.
અને કાર્તિકજી તો આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરીને આવ્યા. આવ્યા ત્યાં તો પાર્વતી માના ખોળામાં ગણપતિ દાદા બેઠા હતા. કાર્તિકજી કે "લે, ગણપતિ તું ક્યારે આવી ગયા?" તો કે "હું ક્યાં ગયો છું, મેં તો અહીંયા મમ્મીની ને પપ્પાની, આપણે અત્યારની ભાષામાં કહીએ, મેં તો માની ને બાપની પ્રદક્ષિણા કરી લીધી." કાર્તિકજી કે "એમ થોડું કાલે ત્યારે ભગવાન ભોળાનાથ એમ કીધું હતું કે એને મા બાપની પ્રદક્ષિણા ફરી લીધી, અને તો હજારો પૃથ્વીની પ્રદક્ષિણા ફરી લીધી છે." હું ફરી લીધી છે? આ સમજણની વાત છે, આ એક સમજણની વાત છે. અને આપણે જોઈએ છીએ ભગવાન ભોળાનાથ અને મા ભવાની પાર્વતીને વાલામાં વાલા હોય તો ગણેશજી મહારાજ છે. અને સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું, મારો આશ્રિત હોય ભાદરવા સુધી ચોથને દિવસે ગણેશજીનું સ્થાપન કરે, ગણપતિ દાદાનું પૂજન કરે અને એને ગમતા ચૂરમાના લાડુનો થાળ કરે. ભોળાનાથને ગમે, ભગવાનને ગમે, બધાને ગમે. હું તમને કાયમી કહું, ભગવાનને કઈ વાલામાં વાલી વસ્તુ હોય, ભગવાનને કઈ ગમતું હોય તો એના ભક્તો એને બહુ ગમે છે. ભગવાન એના ભક્તોને જોવે, બહુ રાજી થાય. એક ચરિત્ર તમને કહું ને પછી આગળ વાત કરીએ. એક વખત મહારાજ વડતાલ પધાર્યા, એટલે મહારાજનો નિયમ હતો જે મંદિરે જઈને ત્યાં 6 દંડવત કરે. કેટલી કરે? 6 દંડવત કરે વરદ. આ એનો નિયમ હતો મહારાજનો. લક્ષ્મીનારાયણ દેવ પાસે એવા ભગવાનને દંડવત કરી, 6 નો કરી, 7 કરી. કેટલી કરી? સંતો તો બધે દર્શન કરતા હોય. એટલે નિષ્કુળાનંદ સ્વામી હતા, એને એવું વિચાર કર્યું કે મહારાજે આજે એક દંડવત અધિક કરી, એક દંડવત અધિક કરી. પણ મહારાજને પૂછે કોણ? એ મહારાજને પૂછાતું નહીં કાંઈ. મહારાજ આમું દલીલ, એમ આપણે વાંચેલું છે, સંતોમાં સાંભળેલું છે કે મહારાજ પાસે દલીલ હરિભગતમાં સુરા ખાચર કરી શકતા અને સંતોમાં બ્રહ્માનંદ સ્વામી કરી શકતા. એમ મહારાજ જોડે બાળકે સડાતું નહીં, એમ મહારાજને કઈ પૂછાતું નહીં. દયાળુ બહુ હતા, રમૂજી હતા. અને છે હતા ની છે, દયાળુ છે, રમૂજી છે, પણ તમે આજ્ઞા બહાર જાઓ તો ભગવાન લાલ આંખું કરતા. શું કરતા? મહારાજ સુરા ખાચરને બહુ હસાવતા, સભામાં મહારાજ બહુ દાંત કઢાવતા. નકરી વૈરાગ્યનું જ વાતું કરતા એમ નહીં, સભાને મહારાજ મજા કરાવતા. પણ જ્યારે કોઈ ભગવાનનો ભક્તો ભગવાનની આજ્ઞા લોપે પછી મહારાજ લાલ આંખું કરતા, એટલે કે ખીજાઈ જતા. મહારાજ કે અમે બધું સહન કરીએ, આજ્ઞા લોપો એ અમારાથી સહન ન થાય. 7 દંડવત કર્યા, એક દંડવત અધિક કરી, પણ પૂછે કોણ? છતાં કોઈ સંતોએ હિંમત કરી મહારાજને પૂછ્યું કે મહારાજ, તમે તો બધા મંદિરમાં 6 દંડવત કરો છો, આજે અધિક કેમ કરી? મહારાજ રાજી થયા. મહારાજ કે તમે ગણી? તો કે હા મહારાજ, દર્શન કરતા હતા, તમે 6 દંડવતના દર્શન થાય છે, આજે 7 દંડવતના દર્શન થયા. કેમ મહારાજ? ત્યારે મહારાજે કીધું, ગામડે ગામડે ફરતા હોઈએ, ગામડે ગામડે સભા કરતા હોય, રખે ને કોઈ ભગવાનના ભક્તોનો અમારી વાણીથી દ્રોહ થઈ ગયો હોય ને તો એક દંડવત અધિક કરી અમે એનું પ્રાયશ્ચિત કરી લઈએ છીએ. કે કોક ભગવાનના ભક્તોનો દ્રોહ થઈ જાય તો, અને થઈ ગયો હોય તો ભગવાનના ભક્તોની એટલી મર્યાદા રાખે છે, કારણ કે ભગવાનને કઈ વાલામાં વાલું હોય તો ભગવાનના ભક્તો છે. એમાંય જે નિયમ ધારણ કરે, જે વિશેષ ભક્તિ કરે, જેનું જીવન ભગવાનમય હોય, એની ઉપર ભગવાન અઢળક ઢળે છે. એટલે હું બધાને કહું, ભજન કરવું. ભજનમાં જે તાકાત છે, ભક્તિમાં જે તાકાત છે, એ બીજે ત્રીજે માથા મારવામાં નથી. કાંઈક દુઃખ આવ્યું નથી, ગમે ત્યાં માથા માર્યા નથી, ભગવાન રાજી ન થાય. ધણી એક જ હોય, તમને જે ધણી ગમતો હોય, માથે એક ધણી રાખો, એની કંઠી પહેરવી, એનો તિલક ચાંદલો કરવો, એના નામની શિખા રાખવી, એના નામની ચૂંદડી ઓઢવી. કેના છીએ? અમે સ્વામિનારાયણના છીએ. કેના છીએ? અમે કૃષ્ણના છીએ. કેના છીએ? અમે રામના છીએ. ત્યાં ભગવાન એક જ છે, અલગ નથી. આપણે નોખા પાડ્યા છે. જ્યારે જેવી જરૂર હતી એવી રીતે ભગવાન આવ્યા છે. એ સમય એવો હતો 200 વર્ષ પહેલા, તેથી ગાડી નહોતી, તેથી ગાડાને ઘોડાનો ઉપયોગ થતો. અત્યારે સમય એવો છે તો 4 વ્હીલ 2 વ્હીલ નો ઉપયોગ થાય. સમય પ્રમાણે બદલું છે. રસ્તા નથી બદલા, એ તો એના 1 કિલોમીટર છે.
આજથી 500 વર્ષ પહેલા પણ તાલાડાથી સાસણ 15 કિલોમીટરે થતું હશે અને આજે 15 કિલોમીટર જ થાય છે. કઈ 14 ન થાય. કદાચ બધી વાડીઓ કપાઈ જાય, એમને મકાન બનાઈ જાય તો કિલોમીટર તો 15 જ રે. સમય પ્રમાણે બધું વિકરતું જાય, સમય પ્રમાણે બધું જાતું જાય. એમ યાદ રાખજો. ઘણા હરિભક્તોને મેં ભગવાનની આજ્ઞા બહાર કપડા પહેરેલા જોઈએ. સમય પ્રમાણે પોતપોતાની રીતે વર્તનારા જોઈએ ને, ત્યારે અમે એમ કહીએ કે ભાઈ આવી રીતે થોડુંક વર્તાય, આપણે ભગવાનના ભક્તો છે. તો કે સમય પ્રમાણે તો વર્તવું જોઈએ ને. ત્યારે હું એને જરૂર કહું કે મારે જે શિક્ષાપત્રીમાં એવું નથી લખ્યું કે સમય પ્રમાણે શિક્ષાપત્રી બદલાવજો. સમય પ્રમાણે શિક્ષાપત્રી બદલાવાની હા પાડી છે ભગવાને? નહીં. મહારાજે કીધું સૂર્ય અને ચંદ્ર તપે ત્યાં સુધી અમારી આજ્ઞા છે. પછી તમે જે રીતે વર્તો એ રીતે. પેલાનો સમય એવો હતો કે પોતાના હહરા એના વહુનું મોઢું ન જોવે ને ધામમાં વૈયા જાય. અત્યારે હહરો ને દીકરાની વહુ ભેગા જમતા હોય. હવે એમ તમે કહો તો કે હવે તો બધું હવે એકચ્યુઅલી બધો સમય એવો થઈ ગયો. એકચ્યુઅલી આપણે કર્યો છે. ભગવાને બાંધછોડ કરી. જે મર્યાદા ભગવાનની છે એ તો મર્યાદા હોવી જ જોઈએ. અને એવું મર્યાદા વગરનું ઘર હોય તો એ ભગવાનનું ઘર નથી. એ દારિદ્રતાનું ઘર છે, જ્યાં ભગવાનની આજ્ઞા પડાતી નથી. આપને કદાચ સુખ લાગતું હોય પણ એ સુખ બહુ ટકે નહીં જ્યાં ભગવાનની આજ્ઞા ન પડાતી હોય. ભગવાનની આજ્ઞા પડાતી હોય એ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આટા મારતી હોય. જે ઘરની અંદર ભગવાનનું ભજન થતું હોય ત્યાં ભગવાનનો નિવાસ હોય. જે ઘરની અંદર ભગવાન સ્વામિનારાયણના નિત નિયમ સિદ્ધાંત ધર્મ પડાતો હોય ત્યાં ભગવાનનો અઢળક રાજીપો હોય. એ ઘર નથી, મંદિર છે, એમ મોટા સંતો કહેતા. આગળની વાતમાં જાય તો ભગવાન સ્વામિનારાયણ શ્લોકનું વિવેચન કહેતા સતાનંદ સ્વામી મને તમને એમ કહે છે કે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ચાતુર્માસમાં વિશેષ નિયમો લેવા. બહુ સમજવા જેવી કથા છે. ચાતુર્માસમાં કેવા નિયમો લેવા, કેવી રીતે લેવા એ યાદ રાખવા જેવું છે. પ્રભુ કહે છે શારીરિક શક્તિ જેની ન હોય એમને એક શ્રાવણ માસમાં વિશેષ નિયમ લેવો. ચાતુર્માસ એટલે શું? પેલા તો ઈ શીખવું પડશે ને. આમાં તો લખ્યું જ છે પણ વાંચ્યું નથી ને આપણે. લખીને તો કીધું ના ગયા પણ વાંચ્યું નથી. આ ચાતુર્માસ એટલે શું? શ્રાવણ, ભાદરવો, આસો અને કાર્તિક અને ચાતુર્માસ કહેવાય છે. શ્રાવણ, ભાદરવો, આસો અને કાર્તિક તમે જે રીતે મનમાં ગોખી રાખ્યું છે એમ શ્રાવણ, ભાદરવો, આસો અને કાર્તિક ગણાતા નથી. અષાઢ સુધી એકાદશી થી શ્રાવણ મહિનો ગણાય છે અને કારતક સુદ એકાદશી કાર્તિક મહિનો પૂરો થાય છે. એ રીતે 4 મહિના સમજવાના. ચાતુર્માસનો પહેલો મહિનો એ શ્રાવણ મહિનો, એમ અનુક્રમ સમજી લેવાનો. ચાતુર્માસમાં વિશેષ નિયમ શા માટે લેવા? 4 મહિના છે સત્વગુણનું ઋતુ છે. ચાતુર્માસ જ ઉંચરવા ગોઈતી મહારાજે. તો મહારાજે કીધું આ 4 મહિનાની જે ઋતુ છે ને એ સત્વગુણ ઋતુ છે. તમો ગુણ આવે, રજો ગુણ આવે ને સત્વ ગુણ આવે. સત્વ ગુણ એટલે આનંદ આનંદ આનંદ. અત્યારે વરસાદ પડતો હોય, બહુ ધંધા કઈ હોય નહીં અને એ ઠંડુ વાતાવરણ હોય, દિવ્ય વાતાવરણ હોય, વાદળા ઢકાઈ ગયેલા હોય, મંદિરમાં ધૂન કીર્તન ભજન હાલતી હોય તો વિશેષ આનંદ આવે ભગવાનના ભક્તોને. હો બાકી આવી ઋતુ હોય ત્યારે તો પછી જે ભગવાનના ભક્તો નથી તો એને તો એવા સંકલ્પ થાય ને. કોઈ દારૂ પીતું હોય, કોઈ જુગાર રમતું હોય તો એને એમાં સંકલ્પ થાય. આ તો ભગવાનના ભક્તોને વાતાવરણ દિવ્ય હોય, ટાઢારક હોય. આ જ પંખો છે ઉનાળામાં 5-5 ઉપર રાખીએ કે ન રાખીએ? આ જ પંખો શિયાળામાં બંધ રાખીએ. આપણે શિયાળામાં એકાદશી સભામાં જો આપણે બેઠા એટલે ભાઈ બંધ કરો બહુ ટાઈટ લાગે. એ જ પંખો ઉનાળામાં 5 ઉપર રાખીએ. એ જ પંખો ચોમાસામાં પાછો 2 ઉપર થાય. વાતાવરણ દિવ્ય થઈ જાય. સત્વ ગુણ વાતાવરણ. ચોમાસું એટલે સત્વ ગુણ. મહારાજ બોલ્યા. આગળની વાતમાં લખે છે કે સત્વગુણની ઋતુ છે. ઉનાળાના 4 મહિના તમો ગુણી છે. ઉનાળામાં 4 મહિના તમો ગુણી છે. શિયાળાના 4 મહિના રજો ગુણી છે અને ચોમાસાના 4 મહિના સત્વગુણી ગણાય છે. 4 મહિનાના દેવતાઓ તપ કરે છે. આ 4 મહિનામાં ભગવાન પોઢી જાય છે.
આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન એ જ ચાતુર્માસમાં પૂર્ણાશ્રમમાં તપ કરેલું. આ 4 મહિનામાં તપોમય કઈક વિશેષ નિયમ લેવા. ચાતુર્માસ માટે અનેક નિયમો પુરાણોમાં લખ્યા છે. એમાંથી સ્વામિનારાયણ ભગવાનને કયા નિયમો પ્રિય છે એ વાત હમણાં આવશે, પરંતુ ભગવાનના ભક્તોએ કઈક નિયમ તો જરૂર લેવા. એમાં બીજા નિયમોનું વર્ણન કરતા સ્વામી કહે છે, પહેલા મહિનામાં શાક ન ખાવું, લીલા શાકભાજીનો ત્યાગ કરી શકો. પહેલો મહિનો એટલે શ્રાવણ મહિનો. શાસ્ત્ર અષાઢ મહિનાને શ્રાવણ મહિનો કહે છે. શું કહે છે? આ જે અષાઢ મહિનો છે એને શાસ્ત્ર શ્રાવણ મહિનો કહે છે. અષાઢ સુધી એકાદશી થી શ્રાવણ સુધી એકાદશી એટલે શ્રાવણ તો એ મહિનામાં શાક ન ખાવું, લીલા શાકભાજી હોય એનો ત્યાગ કરવો, આવો નિયમ લેવો જે વિશેષ સતાનંદ સ્વામી કહે છે. બીજા મહિનામાં દહીં ન ખાવું, ત્રીજા મહિનામાં દૂધ નહીં પીવાનું અને ચોથા મહિનામાં કઠોળ છોડવું. આ 4 નિયમ વિશેષ છે. આ નિયમ પણ તમે લઈ શકો છો. કઠોળ છોડવું, મગ, અડદ વગેરે. ચાતુર્માસમાં 4 મહિના પોતાના સ્વભાવ ઉપર અંકુશ આવે એવો નિયમ રાખી શકાય. જેમ કે કોઈનો સ્વભાવ એવો હોય કે એને સ્વાદ કરવો ગમતો હોય તો એને 4 મહિના એવો નિયમ લેવો કે જમતી વખતે જે કઈ મળે વણ માંગે ખાઈ લેવું. કોઈને ક્રોધ બહુ આવતો હોય તો તેને એવો નિયમ લેવો કે 4 મહિના ક્રોધ ન કરવો. ક્રોધ આવી જાય તો 25 માળા પ્રાયશ્ચિત તરીકે ફેરવી લેવી. શક્ય હોય તો 4 મહિના સુધી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું, અને 4 મહિના ન પાડી શકે એને શ્રાવણ મહિનામાં તો ફરજિયાત બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું. એટલે ચાતુર્માસમાં તર્પ પ્રદાન કઈ નિયમ લેવો જોઈએ? સંતો એમ કહે છે, શું કહે છે કે નિયમ તો ઘણી પ્રકારના છે. આમાં આગળ લખ્યું ને કે વધુ વિશેષ નિયમ 8 નિયમ છે એ ભગવાનને ગમે છે. પછી એ સિવાયના નિયમ સંતોએ ઘણા લખ્યા છે. આપણી વાતમાં જાઉં, કોઈને ક્રોધ આવતો હોય, કોઈને મનપસંદ વસ્તુ જમવા ગમતી હોય, જોતા નથી બપોર હોય ને ઉઠાડવું હોય, મારે રોટલો જોશે જ, રોટલો બનાવો, બટેટાનું ભરેલ શાક બનાવો, મારે સોડીને ખાવું છે, તો એવો નિયમ લેવો કે થાળીમાં જે આવે ને ખાઈ લેવું. પછી ક્રોધ ચડતો હોય, ઈર્ષા આવતી હોય, અને ચાતુર્માસમાં તો ક્રોધ ઉપર અંકુશ જ રાખવું. હું રાખવું? હું તમને કાયમી કહું કે હવારમાં તમે ભગવાનના દર્શન કરવા આવો તો ભગવાનને તમે જોવો તો એવા જ હસતા હોય, એવા જ તમે હાંજે આવો તોય પાછા હસતા જ હોય. 12 કલાક પછી ભગવાન કોઈ દી એનો સ્વભાવ કે કલર બદલાવે? પણ આપણે હવારે ઘરની બહાર નીકળાય કોક આપણે જય સ્વામિનારાયણ કરીએ તો બત ભરીને કરીએ, લે આવો આવો જય સ્વામિનારાયણ. ઈનો ઈ માણા હાંજે મળે તો કોઈ મોઈ ને હવારે મળ્યો તો થાય કે ન થાય? મારે જે કીધું એ નિયમ લેવો. આપણે આ નિયમનું આમાં વધુ વાત કરશું. હમણાં જે સંતોએ વિશેષ નિયમ લીધા ને એમાં વાત કરશું. આમાં બહુ ઊંડું નથી ઉતરવું, તો એમાંય નિયમ લઈ શકો. પણ સંતોએ એક બહુ સરસ વાત કરી કે ભગવાનના ભક્તોને 4 મહિના બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું. આ નવ દંપતી માટેની વાત છે કે જેના લગ્ન થઈ ગયા હોય, એવા નવ દંપતી હોય તો એને એવો 2 માણસ સંયુક્ત ભેગા મળી પોતાની મરજીથી એવો નિયમ લઈ શકે કે આપણે 4.5 મહિના એટલે કે ચાતુર્માસ પૂરતું બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરશું. બ્રહ્મચર્ય વ્રત એટલે સમજી ગયા ને? હે, ગ્રસ્તનો જે નિયમ હોય પુરુષ અને સ્ત્રીનો, એ નિયમ ન પાળવો એને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કહેવાય. અને કદાચ સંતો કે આખા ચાતુર્માસનો નિયમ ન લઈ શકો તો સંતો કે તો એક અષાઢ મહિના પૂરતો એટલે કે શ્રાવણ મહિના પૂરતો એટલે કે અષાઢ સુધી એકાદશી થી ભાદરવા સુધી એકાદશી, હા શ્રાવણ સુધી એટલે કે અષાઢ મહિનાને જે શાસ્ત્રે શ્રાવણ કીધો છે એવી રીતે 1 મહિનો તો બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું ને કરવું. પતિ પત્નીથી અલગ, પત્ની પતિથી અલગ, જાણે જીવનમાં કઈ છે નહીં ને એવી રીતે ઘરની અંદર રહેવું. અઘરું ખરી, પણ જો ભગવાનને રાજી કરવા નિયમ લીધું હોય તો નિયમ પાડી શકાય છે. તો હું તો બધાને એમ કહું, કદાચ 4 મહિનાનું નવ દંપતી હોય નિયમ ન લઈ શકતા હોય તો 1 મહિનો તો અવશ્ય લેવું કે 1 મહિનો અમારે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું. એટલે આપણે એક્ઝામ્પલ કરીએ ને તો જાણે આપણી ઘરવાળી છે જ નહીં અને ઘરવાળી એવું સમજી લે કે મારો કોઈ ઘરવાળો છે જ નહીં તો બ્રહ્મચર્ય વ્રતનું પાલન પાડી શકીએ, બાકી અઘરું થઈ જાય. પણ જો ભગવાનને રાજી કરવા, ભગવાનને પ્રાર્થના કરીને આ નિયમ લ્યો
તો ભગવાન રાજી થઈને એનું પણ બળ આપે કે જેને કારણે આપણે 1 મહિનો તો બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી શકીએ. વિશેષ તો સંતોએ કીધું કે 4 મહિના પાળજો, પણ આપણે 1 મહિનાનું નવ દંપતી હોય આ સમય પ્રમાણે 1 મહિનાનું તો બ્રહ્મચર્ય વ્રત નવ દંપતીએ પાળવું એવી પણ આજ્ઞા આપને કરે છે. હવે આવે છે સુરા ખાચરની વાત આવે છે કે સુરા ખાચર જેવા નિયમ ન લેવા. સુરા ખાચર આજે ચૂરમાના લાડુનો નિયમ લે તો કાલ પાછા લાપસીનો લે, પ્રમદી પાછા અડદની દાળનો લે. એટલે ઈ વાતમાં આપણે થોડુંક આગળ ન જવું. સુરા ખાચર જેવા મુક્ત પુરુષ એમાં કોઈ દિવસે કોઈ ખામી ન હોય. મારે જે આમાં દ્રષ્ટાંત આપ્યું છે કે સુરા ખાચર આવા નિયમ લેતા હું લેતા, પણ સંતો એમ કહે છે કે સુરા ખાચર જેવા મુક્ત પુરુષમાં કોઈ ખામી ન હોય, પણ થોડીક ખામી ઈશ્વરે પોતાની ઈચ્છાથી રહેવા દીધેલી હોય. અમુક અમુક ખામી હોય ને એ ભગવાન રહેવા દે છે. સુરા ખાચરમાં શું ખામી હોય? જે ભગવાન આરે મજાક કરી શકે, ભગવાનને ઠપકો આપી શકે, એમાં કઈ ખામી હોય નહીં, પણ એ ભગવાનની કૃપાએ કરીને રાખી હોય. ખામી શું હતી સુરા ખાચરમાં? ખામી શું હતી? તો કે જમવા બેસે ત્યારે બધું અપલાતું જોઈએ, વઘાર બગાર પરફેક્ટ જોઈએ, તીખું તળેલું તમતમ. જમવા બેસે ત્યારે બધું અપલાતું જોઈએ, જરા પણ ગરબડ ન ચાલે. જમવા બેસે ત્યારે દાળ આવા જ સ્વાદ વાળી જોઈએ, શાક આ પ્રમાણે જોવું જોઈએ, આ અંતાનું આવવું જ જોઈએ, પાપડ તો સાંજે થાળીમાં મૂકવો જ જોઈએ, એમાં ફેરફાર ચાલે જ નહીં. સુરા ખાચરના પત્નીનું નામ હતું શાંતાબેન. એ પણ બહુ પવિત્ર આત્મા, પતિને રાજી કરવા માટે બહુ ખટકો રાખે, એટલે જ ઘણીવાર ભૂલી જાય. ક્યારેક દાળમાં જરા મીઠાની બાબતમાં ગડબડ થઈ જાય, ક્યારેક શાકમાં મીઠાના ભાવ વધે ઘટે, એવું બધું ચાલ્યા કરે થઈ જાય ક્યારેક. અને સુરા ખાચર જમવા બેસે, દાળનો સબડકો મારે, મનપસંદ ન હોય તો આખો વાટકો સામી દિવાલે પહોંચે, શાકમાં ઠેકાણું ન હોય તો તે વાટકી ક્યાં જાય તેનો પતો ન લાગે, દીવો લઈને શોધવી પડે. આવી પરિસ્થિતિ સુરા ખાચરના સ્વભાવની માહિતી શ્રીજી મહારાજ પાસે પહોંચી ગયેલી. એક વખત ચાતુર્માસના નિયમો સભામાં લેવાતા હતા. સુરા ખાચર કરે, ભણે બા ભણે, મને શું નિયમ આપશો? આ વાતની ખબર મહારાજને પડી ગઈ. બૈરાવે કીધું હોય ને કે ભગતને સમજાવો, અને નિયમ એકાદશી એવી મહારાજે વાત કરી ચાતુર્માસની. તો દરબારે કીધું કે બોલો બોલો મહારાજ, મારે કયો નિયમ રાખવો? ત્યારે મહારાજે કીધું જમતા જમતા બોલવું નહીં, આવી ખાઈ લેવું, કોઈ વસ્તુ થાળીમાં હેઠી છોડવી નહીં. સુરા ખાચરને વેમ પડ્યો કે અમારા રસોડાની બાબત મહારાજ સુધી પહોંચી ગઈ, ભારે થઈ, પણ કઈ વાંધો નહીં, સ્વભાવ સુધરશે. દરબારે હરખાતે હૈયે નિયમ. સુરા ખાચરે કીધું મહારાજ નિમી એકાદશી છે, નિયમ આપો. મહારાજ કે તારે બીજો નિયમ કઈ નહીં, થાળીમાં આવે નહીં ખાઈ લેવાનું, મૂંગે મૂંગું, બોલવું નહીં. સુરા ખાચર કે આ મારી ઘરની વાત અહીંયા કેમ ફૂઈ ગઈ? પણ દરબાર મુક્ત હતા અને મહારાજ પાસે હરખાતા હરખાતા એ નિયમ લઈ લીધો. આનો અર્થ એ સમજો કે પોતે પોતાના ગુરુ. આ વાત ઉપર સંતો એમ કહે છે કે પોતે પોતાના ગુરુ થતા શીખવું. ચાતુર્માસ આવે એટલે આગલે દિવસે વિચાર કરો. મેં તમને કીધું ને આજે વિચાર કરવાનો દિવસ છે. આજ રાત્રે હુવા પેલા નક્કી જ કરી લેવાનું કે હવારમાં જઈને આ નિયમ લઈ લેવાનો છે. પછી હવારમાં ગોતવા જાવ તો પછી અઘરું પડે. એના કરતા અત્યારે જ નક્કી કરી લેજો. અહીંયા બેઠા ઓનલાઈન સાંભળે અથવા તમે ઘરે જે શાસ્ત્રો વાંચતા હોય, તમને જે હેતુ, આ સભા સાંભળી નિયમ લેવો એમ નથી કહેતા, પણ નિયમ લેવાનો છે એ વિચાર અત્યારે જ કરી લેવાનો છે. એટલે આગલા દિવસે જ વિચાર કરવો કે મારે કયો સ્વભાવ વિકૃત છે. પેલા તો એ જ નક્કી કરી લેવું. શું કરી લેવું? આપણા સ્વભાવની ખબર ન હોય કે ભગવાન પાસે પૂગવામાં શું નડે છે આપને, સત્સંગમાં, કુટુંબમાં, સમાજમાં ન શોભે એવો કયો સ્વભાવ છે, એ સ્વભાવ ઉપર અંકુશ આવે એવો નિયમ લેવો. સ્વામી કે એ સ્વભાવ આપણો ફરે, સુધરે, આપણી પાસે બેહીન કોકને ટાઢું થાય એવો નિયમ લેવો. આપણા સ્વભાવને અંકુશ થાય, આપણો સ્વભાવ ફરે એવો નિયમ લઈ લેવો. કારણ કે સ્વભાવ એક ઝાટકે નાબૂદ થઈ શકતો. આપણે વાત કરીએ ને કે એક હારે 5 પગથિયા ચડો તો કા પંખ ભાગે કા પાટલું ભાગે, એમ સ્વભાવનું એવું છે. તમે આજ નક્કી કરો કાલ ન સુધરે. અને જે વસ્તુ તમે મૂકો ને એ બીજેથી થાળીમાં આવે. શું આવે? જે વસ્તુ તમે મૂકો ને એ બીજેથી થાળીમાં આવે. એટલે સ્વભાવને ફરતા
અને મૂકતા બહુ વાર લાગે છે, એટલે ધીમે ધીમે મહારાજ કે કરવું. હું કરું? સતાનંદ સ્વામી કે ધીમે ધીમે પગથિયા ચડવા. લોકમાં કહેવત છે કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય છે, સાથે આવે છે, સ્વભાવને પકડવો બહુ કઠણ છે, નથી પકડાતો એમ લખ્યું છે, બહુ કઠણ છે. તો કઠણ વસ્તુની ઉપર કાબુ મેળવવો હોય તો ધીમે ધીમે અંકુશ આવે. એ પ્રમાણે એવો કઈ નિયમ લેવો. ચાતુર્માસમાં એકાંતમાં એવો પણ નિયમ લેવાય, એક જ વસ્તુ ખાવી, 4 મહિના સુધી એકલો ભાત જ ખાવો, અથવા 4 મહિના સુધી એકલી ભાખરી જ ખાવી, અથવા 4 મહિના સુધી ફક્ત ખીચડી જ ખાવી. આવો નિયમ પણ લઈ શકાય. 4 મહિના સુધી જમીન ઉપર શયન કરવું, એવો નિયમ પણ લઈ શકાય. પણ ધ્યાનમાં રાખજો, જે વખતે આ વાક્ય લખાણું હતું તે વખતે આ ટાઇલ્સ ને ટેરેજો એ બધું શોધાયું નહોતું. ઘરમાં લીપણ રહેતું, એટલે લીપણ ઉપર સૂઈ જવું એ તો આરોગ્યપ્રદ હતું, કોઈ નુકસાન થતું નહીં. પણ અત્યારે જો એવો નિયમ લેવો કે જમીન ઉપર સૂવું તો કમસે કમ એક કંથાન કે કોથળો પાથરવો, કારણ કે ઘરમાં ટાઇલ ચોટાડી હોય અને જો 4 મહિના એના ઉપર સૂવો તો પછી તમારે ડોક્ટરને સરને જવું પડે. એટલે બહુ ધ્યાન રાખવું. એકાદ કંથાન કે કોથળો એવું પથારી અને શયન કરે તો જમીન ઉપર સુતા ગણાવજો. આપણા સ્વભાવને મેળ આવે. અને આમ ગણો તો સતાનંદ સ્વામી કહે છે કે અન એવો ઓટકા, જેનું તેવું, જેનું તેવું, જેવું તેવું, જેની ત્યાં ખાઈ લ્યો ને પછી આપણા સ્વભાવમાં. વિજ્ઞાન એમ કહે છે કે તમે જે જગ્યા ઉપર બેઠા હોય એ જગ્યા છોડો તો 2 કલાક એનોય પ્રભાવ એ જગ્યા ઉપર રહેશે. આ ચોરી થાય, જે કૂતરા આવે તો હું ચોર લોકો કઈ ચોકલેટો મૂકી જાય છે વાહે કૂતરા મૂકી ચોરને ગોતે નહીં. એનો જે પ્રભાવ પડ્યો હોય એ પ્રભાવ પ્રમાણે કૂતરો જાતો રહે અને ચોરને પકડી લે છે. એટલે સંતાનંદ સ્વામીએ કહેવાનું એમ છે કે પવિત્ર વસ્તુ ખાવી, સાત્વિક વસ્તુ ખાવી, અને જે ઘરમાં બને એ ભગવાનને ધરી અને જમવી, જે સાત્વિક હોય. પછી આગળ ઘણા નિયમ કીધા છે કે તમે નીચે હોવાના નિયમ લેવો. પણ સતાનંદ સ્વામીએ ચોખ્યા કે જેથી શિક્ષાપત્રીમાં લખાણું ને તેથી નકરું ગાયર વાળું હતું. 4 મહિના રહ્યો તો વાંધો ના, પણ હવે તો ટાઇલ્સ, માર્બલ, લાદી, અને 4 મહિના જો એમાં તમે હોવાનો નિયમ લ્યો તો પછી દવાખાને જવું પડે. તો નીચે કઈક પાથરવું, કંથાન કોથળો કઈક પાથરવું. આ નિયમ પણ તમે મહારાજ કે સતાનંદ સ્વામી કે તમે લઈ શકો. ચાતુર્માસ નિયમ લેવો એમ લખ્યું. ઘણા હરિભક્તને ખબર ન હોય કે એ એના ગુરુ પાસે જઈને, કોઈ સંત પાસે જઈને કહેતા હોય છે કે તમે આપો એ નિયમ લઈ લો. હવે આ સમજવા જેવી વાત આવી. હું આવી કે ચાતુર્માસમાં નિયમ લેવો એમ લખ્યું છે એ 100%ની વાત છે. ઘણા હરિભક્તને ખબર ન હોય અને ઈ એના ગુરુ પાસે જઈને કે કોઈ સંત પાસે જઈ અને કહેતા હોય છે કે તમે જે નિયમ આપો ને લેવાનો છે. પણ તમે પહેલી તમારી અંદરની ડાયરી ગુરુને સોંપી છે? હવે વાત આવે છે બડા જેવી. તમે તમારા ગુરુને તમારી ડાયરી હોઈપી છે કે તમારામાં ક્યાં લખણ પડ્યા છે ઈ પેલા હોપવું પડે. ઈ પ્રમાણે નિયમ આવે. બાકી મેં તમને પેલા કીધું એમ કે ડોક્ટરે એમ કીધું ખાંડ ખાવી જ નહીં, અને પછી ગુરુ પાસે જઈને એમ કહ્યો કે ગુરુ ખાંડ ન ખાવાનો નિયમ લઈ લો. પણ એ તો ડોક્ટરે જ ના પાડી છે. એ નિયમ થોડુંક લીધું કે ભાઈ તો ગુરુને મૂર્ખ બનાવ્યા કહેવાય. શું કહેવાય? ગુરુ પાસે કપટ કર્યું કહેવાય. આમાં લખે સતાનંદ સ્વામી કે તમે આપો એ નિયમ લઈ લો, પાછો ગુરુને સારું લગાડે. તમારે પહેલા તમારી અંદરની ડાયરી છે એ ગુરુને હોપી છે. સુરા ખાચરનું તો એના ઘરવાળાએ કહી દીધું હતું કે જમતી વખતે બહુ તોફાન કરે છે, એટલે મારે જે નિયમ આપ્યો. પણ તમે ઘરમાં કેવી રીતે વર્તો છો, તમારો સ્વભાવ કેવો છે એ સંતને ક્યાંથી ખબર હોય? આપણે કેતા એટલે ભાઈ બહુ ભજન કરે છે, બહુ ભજન કરે છે, પણ એ કેટલું ભજન કરે છે ને કેવો હકણો રહી ને ઘેર પૂછો તો ખબર પડે. અહીંયા તો આપણે એમ જ લાગતું લે તો આપણે ગમે ત્યારે આવે ત્યારે માળા જ કરતા હોય, ગમે ત્યારે આવે ત્યારે કીર્તન જ કરતા હોય, ગમે ત્યારે આવે ત્યારે મંદિરમાં કચરા પોતા જ કરતા. પણ ઘેર પૂછો તો ખબર પડે. ઘેર પૂછો તો એમ કે હવે ભટકાઈ ગયું છે, જાવું ક્યાં? રથ અર્ધે પૂગ્યો છે, હવે ઘેરે જવાય એમ નથી ને દ્વારકાએ પૂગે એમ નથી, હવે રસ્તામાં કાઢવાનું છે બધું. હે? કારણ કે આપણી વધુ ખબર કેને હોય? આપણે ઘરમાં રહેતો ને એક ભગવાનને ખબર હતો. ભગવાન નીચે આવીને કહેવાના નથી કે આ ભગત કેવા છે. તો વધુ માહિતી કેની પાસે હોય? કુંવારા હોય તો મા બાપ પાસે હોય, પરણેલા હોય તો બાયડી પાસે, કે ભગત છે કેવા. હે?
આમાં લખ્યું ને સુરા ખાચર ની તો એના ઘરવાળાએ કહી દીધી હતી, એટલે મહારાજને ખબર પડી ગઈ કે ભાઈ ખાવાનો સ્વભાવ છે, ખાવા પીવામાં બહુ તોફાન કરે છે, એટલે મહારાજે નિયમ લે. પણ ગુરુને ક્યાંથી ખબર પડે કે ભગત કેવા છે? હે, એ તો ઘેરે નથી આવતા બિચારા. એટલે પેલા આપણા જે અવગુણ હોય ને ગુરુને કહી દેવા. જેની પાસે નિયમ લે ને પેલા કહી દેવું, ભાઈ જો મારામાં એટલું પડ્યું છે, એ પ્રમાણે નિયમ આપો, ઓછું થાય એવું નિયમ આપો. ત્યાં આપને આપણો ઈગો નડી જાય કે મારી ખુલ્લી વાત કેમ કરવી, મારા તો સભામાં વખાણ થાય છે, મને તો સભામાં હાર પહેરાવે છે, મને તો બિરદાવે છે. કે કોઈ પોતાનું ખુલ્લું કે, અને હું કાયમી કહું, અત્યાર સુધી એવું નથી. એક માણસ બીજાને વાત કરતો હોય અને જે માણસ વાત કરતો એ પોતે ગુનેગાર છે, સામેવાળાને કે ઈ તો ઈ ડાયો જ રે, એ આખા ગામનો નખો જ કાઢે, પણ પોતામાં કેટલા અવગુણ પડ્યા એ કોઈ દી સામેવાળાને ન કે. ઈ કદાચ ભલે ન કે, પણ જેથી નિયમ લેવા જાવ ને તેથી પોતાના ગુરુ કે તમે જેને માનતા હોય, જેની ઉપર તમને શ્રદ્ધા હોય, એને પોતાની ડાયરી તો કેવી કે મારામાં એટલા પડ્યા છે, આમાંથી કઈક ઓછું થાય ને એવો નિયમ આપો કે મારો અવગુણ ટળે. અને ગુણાતીતાનંદ સ્વામી કહેતા હો રતિ બાપા કે જે તમારો અવગુણ દેખાડે ને, જે તમને અવગુણ દેખાડે ને કે ભાઈ જો આ અવગુણ છે તારી ઉપર ભગવાન રાજી નહીં થાય, આવો અવગુણ તમને કોઈ દેખાડે ગુણાતીતાને, સાચો હોય તો કોકનો સાંભળેલો હોય ઈ નહીં, ભગવાને એને બોલાવ્યો ને એમ કે આ તમારામાં અવગુણ છે, આ અવગુણ કાઢજો, બાકી મારો ઠાકોર રાજી નહીં થાય. આવો અવગુણ કોઈ દેખાડે તો ગુણાતીતાનંદ સ્વામી એમ કેતા, તો એમ સમજો કે જૂનામાં જૂનું હોનું તમારું કોઈને ખબર નહોતી, જમીનમાં જે ડાયટું હતું ને આજી સ્વામીએ ખુલ્લું કરી દીધું છે. હે, કોઈ અવગુણ દેખાડે, તમને ભગવાન પાસે પૂગતા જે વસ્તુ નડે એની ઉપર તમને જે રોકે, એની ઉપર તમને ટોકે, એ તમને પાછા વાળે, તો સમજવાનું કે આપને અન્ય હોનાની ખાણ દેખાડી છે, બાકી એવું ભગવાન પાસે કેદી પૂગી. અને બધું હેલું છે આ જગતમાં, માણસ ધારે કરી શકે, પણ ભગવાન પાસે પૂગવું બહુ અઘરું છે. અને મફત છે ને મળતું નથી. ભગવાન પાસે પૂગવા માટે ભજન જોઈએ, જે મફત છે. મંદિરમાં જાવ તો માળા છે, મંદિરમાં જાવ તો શિક્ષાપુત્રી છે, મંદિરમાં જાવ તો કીર્તનાવલી છે, મંદિરમાં જાવ તો ભગવાન છે, મફત છે, પણ મળવું અઘરું છે. અને જે મોંઘું છે એની વાહે આપણે દોટ મૂકીએ છીએ. ગાડી લેવી 20 લાખ 25 લાખ, કોઈ તો લેવાય ને, એમને લેવાય? હપ્તે લ્યો તો હપ્તો તો ભરવો પડે ને, બાકી 3 મહિનામાં ખેંચી લે. એ બધું મોંઘું છે, એની હાટું આપણે મહેનત કરીએ છીએ. જે મફત છે એના હાટું દાખલો જ નથી. 5 મિનિટ મંદિરમાં એમાં 3 મિનિટ તો ફોનમાં વહી જાય. હાલો આવું, હમણાં આવું, કેમ છે, હું છે, ઢીકણું કેટલું કરે. અને હું તો ઘણી વખત દાંત કાઢતા કહું કે અડધી કલાક દર્શન કરવા તમે તમારો મોબાઈલ બંધ કરી દો ને, એ મોટું તપ છે. કે અડધી કલાક મોબાઈલ અડવો જ નથી, ભગવાનના દર્શન કરવા, એ મોટું તપ છે. અડધી કલાક મોબાઈલ નથી મૂકી શકતા, એની સામે કારખાના હાલતા નથી, દુકાને જઈને પાછું બેહવાનું જ છે, ધંધો છે નહીં, છતાં અડધી કલાક મોબાઈલ નથી મૂકતા. ઘણા દર્શન કરવા આવે ને તો દર્શન પછી કરે, પેલા વિડીયો, પેલા ફોટા પાડ લે. એટલે ભલા માણા, તું પેલા દર્શન કર, પ્રદક્ષિણા કર, દંડવત કર, અને પછી ફોટો પાડ. આ તો પેલા જ ફોટો પાડ લે. પેલા તું તો જો કે ભગવાને કેવો શણગાર કર્યો છે, ભગવાન કેવા દેખાય છે, ભગવાનના ચરણ વિદ કેવા છે, આ દર્શન તો કઈ. આમાં લખે સતાનંદ સ્વામી, ખુલ્લું લખે છે, કોઈની લાજ શરમ રાખતા નથી. અને સતાનંદ સ્વામી ખુલ્લી વાત કરતા એમ કહે છે કે તમારો સ્વભાવ કેવો છે એ સંતને ક્યાંથી ખબર હોય? એટલે પોતાનો સ્વભાવ પોતે જાણતા હોઈએ એટલે સંતને કહી દેવું કે મારો આવો સ્વભાવ છે, તો એ સંત કહે કે તમે આ રીતે આજથી વર્તજો. પહેલા પોતાની રજૂઆત કરી દેવી, પછી નિયમ લેવો. નિયમ 2 રીતે લેવાય, એક ગુરુ પાસે અને એક ઈષ્ટદેવ સમક્ષ. પેલા વાત કરી ને કે ઈષ્ટદેવ પાસે લઈ શકો, અને ગુરુ નજીક હોય, આપણા સંપ્રદાયના ગુરુ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ આપણે નજીક હોઈએ તો વડતાલ જઈ એના સાનિધ્યમાં લેવો. બાકી મંદિરે જઈ અને ભગવાન સ્વામિનારાયણ આપણા ઈષ્ટદેવ પાસે જઈ એની સાક્ષીએ, એના સાનિધ્યમાં એને પાકી જુબાન આપી અને એની પાસે નિયમ લેવો. વિશેષ નિયમ તો સવારમાં પૂજા કરો ને ત્યારે ભગવાન સાક્ષાત પૂજામાં બિરાજમાન હોય ત્યારે લઈ લો, પણ કદાચ ત્યારે ન લ્યો
તો ગામમાં મંદિરે જઈ ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા, ભગવાનને રાજી કરવા, મહારાજને કેવું, મહારાજ બળ આપો, આ નિયમ લેવો છે. મહારાજને જબાન આપી, કોલ આપવો, વચન આપવું, પ્રોમિસ આપવું કે મહારાજ મારા નિયમ લેવો છે અને તમે અમારી પર કૃપા કરજો. નિયમે લેવો ને પાછો આશીર્વાદે લેવો. નિયમ લેવો ને આશીર્વાદ નહીં લ્યો તોય અઘરું. નિયમ લીધા પછી એમ કહેવાનું કે હે કૃપાનાથ, આ નિયમ લઉં છું, મારી ભેગા પડજો, મને નિયમ ભૂલાય નહીં એવી મારી બુદ્ધિ સાત્વિક રાખજો અને આ નિયમ હું 1% વધુ પાડી શકું એવી કૃપાનાથ મારી ઉપર તમે કૃપા વરસાવજો. આવી ભગવાનને પ્રાર્થના કરી. નિયમ બે રીતે લેવાય, એક ગુરુ પાસે અને એક ઈષ્ટદેવ સમક્ષ. તમને ઠીક લાગે ત્યાં લેવાય. પોતાના ઈષ્ટદેવ પાસે ઉભા રહી હાથ જોડી અને પ્રાર્થના કરવી કે હે પ્રભુ, તમારી પ્રસન્નતા માટે, તમારા રાજીપા માટે આ નિયમ લઉં છું, કૃપા કરી એવું બળ આપજો કે નિયમ હું પાડી શકું. ગુરુની પાસે નિયમ લેવો હોય ત્યારે એને એમ કેવું કે હે ગુરુદેવ, ભગવાન અને તમે રાજી થાવ એટલા માટે આ નિયમ લઉં છું. એટલે ગુરુ યોગ્ય લાગે તો એમાં ઉમેરો કરે કે બાદબાકી કરી આપે. આ ચાતુર્માસના આવા સામાન્ય નિયમો ઘણા બધા છે. સત્સંગી જીવનના બીજા પ્રકરણમાં શ્રીજી મહારાજ જ્યારે વડનગર અને વિસનગર પધાર્યા તે પ્રસંગે ચાતુર્માસમાં નિયમ વિશે આખા અધ્યાયનું વર્ણન છે. આ બધા સામાન્ય નિયમો છે. ચાતુર્માસમાં ક્રોધ કરવો નહીં, ચાતુર્માસમાં લોભ રાખવો નહીં, ચાતુર્માસમાં બીજાનું અન્ન ખાવું નહીં, વગેરે વગેરે વગેરે. હવે આવે છે કે એ ઉપરાંત સકામ નિયમો પણ છે જે સત્સંગી જીવનમાં વણેવા છે, પણ એ અનેક નિયમોમાં ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનને બહુ જ પ્રિય હોય તેવા નિયમો કેટલા હજારો નિયમો છે, પરંતુ પરમાત્માને પ્રિય એવા 8 નિયમો છે જેનું વર્ણન શ્રી હરિ પોતે જ કરે. સંતો કે હજારો નિયમ છે, લાખો નિયમ છે, પણ ભગવાન શ્રી હરિ આપણા ઈષ્ટદેવને 8 નિયમ ગણે છે અને એ નિયમનું ભગવાન પોતે 77મા શ્લોકમાં અને 78મા શ્લોકમાં વર્ણન કરે છે. તો ક્યાં ક્યાં નિયમ? મહારાજ કે તે વિશેષ નિયમ તો ક્યાં? તો ભગવાનની કથાનું શ્રવણ કરવું. 4 મહિનાનો તમે આ નિયમ લઈ શકો. આપણે ભગવાનના નિયમનું વિવેચન કરીએ. હવે શું કરીએ? હવે વાત હરકી શરૂઆત થાય છે. પેલો નિયમ ભગવાન પાસે કે ગુરુ પાસે જઈને એ નિયમ લઈ શકી કે હું રોજ 1 કલાક, અડધી કલાક, 1.5 કલાક, 2 કલાક ભગવાનની કથાનું શ્રવણ કરી પછી શ્રીમદ ભાગવતનું કરો, રામાયણનું કરો, શિવ પુરાણનું કરો, ભક્ત ચિંતામણીનું કરો, જેનું તમને ઠીક લાગે. ધર્મકુળાસે સંતો, હરિભક્તો, લાલજી મહારાજના પ્રવચન, લાલજી મહારાજના આશીર્વાદ, 1 થી 1.5 કલાકનો નિયમ તમે લઈ શકો, ભગવાનને કહી શકો કે મહારાજ હું આખો ચાતુર્માસ તમારી કથા વાર્તા, તમારા ચરિત્ર, તમારા ગુણનું હું કીર્તન સાંભળી અને ચાતુર્માસનો આ નિયમ લઈ શકું છું. બીજો નિયમ ભગવાન કહે છે કે કથા વાંચવી. તમે કોઈ પણ શાસ્ત્ર વાંચવાનો નિયમ લઈ શકો કે મહારાજ આજથી ચાતુર્માસ નિમિત્તે હું રોજ શિક્ષાપત્રી ભાષ્યના 2 શ્લોકનું વાંચન કરી, હું ભક્ત ચિંતામણીના 2 પાઠ કરીશ, હું હરિસ્મૃતિ કથાના 2 પાઠ કરીશ, હું વચનામૃતના આખા દિવસમાં 5 વચનામૃતના પાઠ કરીશ, હું જનમંગલના પાઠ કરીશ, હું વંદુના પાઠ કરીશ, વાચન ગુણાતીતાનંદ સ્વામીની વાતું વાંચીશ, હું ગોપાળાનંદ સ્વામીની વાતું વાંચીશ, હું અક્ષરાનંદ સ્વામીની વાતું વાંચીશ. કોઈ પણ જે શાસ્ત્રો ભગવાને લખ્યા અને લખાવ્યા એના વાચન કરવાનું પણ તમે નિયમ લઈ શકો છો. ત્રીજું, ભગવાનના ગુણનું કીર્તન કરવું. શું કરવું? ભગવાનના ગુણનું કીર્તન કરવું. આ નિયમ મને બહુ ગમે. તમને કેટલો ગમી ખબર? ભગવાનના ગુણનું કીર્તન કરવું એટલે કે ભગવાનના મંદિરે જવાનું હોય, ભગવાનના ભક્તો રોજ જાય ત્યારે એવો નિયમ લેવો કે મહારાજ હું મંદિરે આવીને તો 11 કીર્તન તમારી સામે તમારા ગુણના હું તમારી મૂર્તિ સામું જોઈ અને રોજ 11 કીર્તનો નંદ સંતોએ જે લખ્યા એ હું તમારી પાસે ગાય. કીર્તનમાં ધ્યાન રાખું. કીર્તન હંમેશા ભગવાન પાસે ગાવાનો મોકો મળે અને ભગવાન પાસે ગાવ તો શણગાર ના જ ગાવા. હું ગાવા? કેવા ગાવા? શણગાર ના ગાવા. પછી ત્યાં જઈને તમે હું તમને કહું પાતળીએ હીરા પ્રાણ રે બેની મારા પાતળીએ, ભલે કીર્તન જ છે પણ વિયોગનું છે. શ્રીજીના સ્નેહ મને સાંભળ્યા રે લોલ,
ભગવાનનું જ કીર્તન છે પણ વિયોગનું છે. ભગવાન પાસે જા, હું મારો મત કહું છું હો. ભગવાન પાસે કીર્તન ગાવ ને ત્યારે કેવા ગાવાના? શણગારના, રાજાધિરાજના. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી, શ્રી ઘનશ્યામ હરી. નેણું નો શણગાર, મારા હૈયા કેરો હાર. હરી તારી મૂર્તિ છે, મારા નેણું નો શણગાર. ભગવાન પાસે જઈ કીર્તન ક્યાં ગાવે? તારી મૂર્તિ વિના મને એક મિનિટ ન હાલે, એક ઘડી ન હાલે. એવા મૂર્તિના કીર્તન ગાવા, ભગવાનના ગુણના કીર્તન ગાવા, વંદુના કીર્તન ગાવા. ભગવાન ભાઈ તમારી મૂર્તિ વિના રે મારા નાથ બીજું મને આપશો માં. વાલા રમઝમ કરતા કાન, મારે ઘેર આવો રે. મારા પુણ્ય ઉદય થયા પાછલા, મને મળ્યા ભગવાન શ્રી હરિ. આવા કીર્તનનું ગુણ. પછી 5 કીર્તન, 6 કીર્તન, 8 કીર્તન, 11 કીર્તન, 15 કીર્તન, નંદ સંતોએ લખેલા જે કીર્તન છે, જે હુબહુ લખેલા કીર્તન છે, એ નિયમ પણ તમે લઈ શકો કે હે કૃપાનાથ, હું રોજ ચાતુર્માસ નિમિત્તે તમારી સમક્ષ, તમારા સાનિધ્યમાં, તમારી હાજરીમાં, તમારી મૂર્તિ પાસે હું રોજ 5 કીર્તન, 11 કીર્તન, 21 કીર્તન હું ગાઈશ ને ગાઈશ. આ નિયમ પણ તમે લઈ શકો. તથા પંચામૃત ને સ્નાન કરીને ભગવાનની મહાપૂજા કરવી. શું કરવી? પંચામૃત એટલે કોને ખબર પડે? પંચામૃતમાં શું છે રતિ બાબા? દૂધ, બીજું દહીં, ઘી, મધ અને સાકર. રતિ બાપાને પૂછે ને, ઉંમર વધુ છે, ઘણા પંચામૃત ભેગા કર્યા હોય, સમજી ગયા? ગઈલધાવને જ પૂછાય ને. કૃષ્ણ પૂછ્યું હોય તો કે પંચામૃત એટલે ખબર કેમ? પંચામૃત એટલે હે? પણ આવા ગેલડા હોય ને ઘણી મહાપૂજા કરી હોય, ઘણી મહાપૂજામાં ગયા હોય એટલે એને પંચામૃત ની ખબર પડે. ભગવાન સ્વામિનારાયણ કે રોજ એવો પણ નિયમ લે હગો કે ભગવાન સ્વામિનારાયણની સેવાની મૂર્તિ ધર્મકુળ પરિવારે આચાર્ય મહારાજે તમને જે બાલ મુકુંદની શાલિગ્રામની મૂર્તિ આપી હોય એ મૂર્તિનું તમે પંચામૃતનું સ્નાન પણ કરી શકો. પંચામૃત એટલે કે દૂધ, ઘી, સાકર, દહીં અને મધ, આ પાંચેયને ભેગું કરી અને ઈ પંચામૃતનું સ્નાન કરાવતા કરાવતા તમે જન્મંગલના પાઠ, વંદુના પાઠ, સ્તોત્રના પાઠ કરતા કરતા રોજ ભગવાનની મહાપૂજા કરવી એવો પણ તમે નિયમ લઈ શકો. ભગવાનના મંત્રનો જપ કરો. આ વાત બહુ સરસ કે રોજ તમે નિયમ હોય કે પૂજા પેટી પૂરી થાય તમે મંદિર આવો, મંદિરે તમારે એવો નિયમ હોય કે 21 માળા હું ભગવાનની કરું, કરતો હો અને કદાચ સ્ત્રી ભક્તો હોય ને કરતી હોય તો એને એવો નિયમ લેવો કે ભાઈ હું 21 માળા મહારાજ કરું છું, પણ આજથી એવો નિયમ લઉં છું કે હું 11 માળા વિશેષ, એટલે 21 ને 11 માળા વિશેષ નિયમની, એટલે હું રોજ 32 માળા તમારા સાનિધ્યમાં મહામંત્રની કરી. કેની મહામંત્ર કયો? સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આવા નિયમ પણ મહામંત્રના જપની લઈ શકો. તથા સ્તોત્રનો પાઠ, જન્મંગલના પાઠ, વંદુના પાઠ, વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ, આના પણ તમે નિયમ લ્યો. અને હું તો એમ કહું જન્મંગલ પાઠ છે ને તો કળિયુગનું રામબાણ છે ભાઈ. હે સતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી ને ખુદ સરકાર એટલે કે સ્વામિનારાયણ ભગવાન આ જન્મંગલના પાઠમાં 3 ના આશીર્વાદ છે. 2 મહાપુરુષો અને 1 જગત ગુરુ ભગવાન સ્વામિનારાયણ. આ 3 ના આશીર્વાદ આ જન્મંગલના પાઠમાં છે. વિશેષ નિયમ જન્મંગલના પાઠનો લેવો કે મહારાજ હું આખા દિવસમાં 21 જન્મંગલના પાઠ કરી, 25 જન્મંગલના પાઠ કરી, હું 35 કરી, હું 45 કરી. એક જન્મંગલનો પાઠ મોઢે આવડતો હોય તો 1 મિનિટ થાય અને મોઢે ન આવડતો હોય તો 1.5 મિનિટ થાય. એટલે સમય પ્રમાણે લેવો. હું લેવો? મોઢે આવડતો હોય જન્મંગલનો સ્તોત્ર કેટલી વાર લાગે? રતિ બાપા જોવો ઘડિયાળમાં આપણે એક સ્તોત્ર બોલ નાખીએ ગાયક. આમ બરોબર ટાઈમ જોઈ લેજો. જોઈ લીધો? શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવ નર નારાયણ પ્રભુ ભક્તિ ધર્મ જો જન્મ કૃષ્ણ નારાયણ હરિ હરિ કૃષ્ણ ઘનશ્યામો ધાર્મિકો ભક્તિ નંદના બૃહદ વ્રત ધર સુદ્રો રાધા કૃષ્ણ સુદેવત મરુત સુત પ્રિય કાલી ભૈરવાદતિ ભીષણ જીતેન્દ્રિયો જીતા હરા સ્થિર વિરાગ્ય આસ્તિક હે યોગેશ્વરો યોગ કલા પ્રભુ તિરતિ ધૈર્યવાન
જ્ઞાની પરમહંસ તીર્થ કૃતેથી કાચિત ક્ષમાનિધિ સદોનિદ્રો ધ્યાન નિષ્ઠ સ્તંભ પ્રિય સિદ્ધેશ્વર સ્વતંત્ર બ્રહ્મ વિદ્યા પ્રવર્તક હે પાષણ ડોચે ડન પટુ સ્વસ્વરૂપાચલ સ્થિતિ પ્રશાંત મૂર્તિ નિર્દોષો સુર ગુરુ આદિ મોહન અતિ કારુણ્ય નયન ઉદ્ધવાદ પ્રવર્તક મહાવ્રત સાધુ શીલ સાધુ વિપ્રભુજક અહિંસ યજ્ઞ પ્રસ્તોતા સાકાર બ્રહ્મ વર્ણ સ્વામી નારાયણ સ્વામી કાલ દોષ નિવારક સત્શાસ્ત્ર વ્યસન સદ સમાધિ સ્થિતિ કારક કૃષ્ણ ચા સ્થાપન કર કોલ દ્રિશ કલિતારક પ્રકાશ રૂપો નિર્દભ સર્વ જીવ હિતાવહ ભક્તિ સંપોષકો વાગ્મી ચતુર વર્ગ ફલપ્રદ નિર્મત્સરો ભક્ત વર્મા બુદ્ધિદાતા દિપાવનાય બુદ્ધિહત બ્રહ્મદા દર્શક પરાજિત હે આસ મુદ્રા સત્કીર્તિ શ્રીત સંસ્કૃતિ મોચના ઉદાર સહજાનંદ સાધ્વી ધર્મ પ્રવર્તક કંદ પરદ પરદલનો વૈષ્ણવ ક્રતુર કારક પંચાયતન સન્માનો નૈષ્ટિક વ્રત પોષક હે પ્રગલ્ભો નિસ્પૃહ સત્ય પ્રતિજ્ઞ ભક્ત વત્સલ અરોષણો દીર્ઘદર્શી ષડુર્મે વિચક્ષમા નિરહૃતિ રદ્રોહા રોજુ સર્વોપકારક નિયામક સોપસમા સ્થિતિ વિનરયવાન ગુરુ હે અજાત વેરી નિર્લોભ મહાપુરુષ આત્મદય ખંડિતા સમર્યાદો વ્યાસ સિદ્ધાર્થ બોધક હે મનો નિગ્રહ યુક્તિનો યમદૂત વિમોચક પૂર્ણ કામ સત્યવાદી ગુણગ્રાહી ગતસ્મય હે સદાચાર પ્રિયતર પુણ્ય શ્રવણ કીર્તન સર્વ મંગલ સદરૂપ નાના ગુણ વિચેષ્ટિય હે સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ કેટલી સેકન્ડ કેટલી મિનિટ 2 મિનિટ થઈ કેટલી મિનિટ હું 1 મિનિટ બોલ્યો સોરી 2 મિનિટ થઈ કેટલી મિનિટ થઈ 2 મિનિટ એટલે 11 પાઠ કરવાનો નિયમ છે એટલે 22 મિનિટ થઈ મોઢે હોય તો જોઈને કરો તો 2.5 મિનિટ ફાઈન હે તો હવે આપણી એવા કઈ ધંધા ને ફેક્ટરી તો નથી કે આપણે કલાક ભજન ન કરી શકીએ અને એટલું બધું હોય એ બહુ ભજન ન કરી શકે ને એને નિયમ લેવાની જરૂર નથી એ તો લેવાના જ નથી ને એકચ્યુઅલી નિયમ ન લે ને જેની પાસે બધું છે એને તો પછી એના પગ તો બહુ ઊંચા હોય હું તમને કાયમી કહું કોરોનામાં જેમ કહેતા હતા ને કોરોના પહેલા એકચ્યુઅલી ધર્મ ન હોય એકચ્યુઅલી ભગવાન ન હોય ઈ જ પાછા સાળંગપુરમાં શ્રીફળ લઈને લાઈનમાં ઉભા હતા એકચ્યુઅલી કે આ જ હોય આ હોય જ આ ન હોય તો હોય હું આમ બહુ ભણી ગણી બહુ આમ હાઈફાઈ થઈ ગયા હોય બહુ આમ લેવલ બહુ ઊંચું થઈ ગયું હોય ને ધર્મ છે બરોબર છે ચાલા રાખે મંદિર છે ચાલો ચાલો સરસ બરોબર છે એ ભોળાનાથ નું મંદિર છે સારું સારું આમ હે ઈ જ પાછા સાળંગપુર શ્રીફળ લઈને ઉભા હતા કેમ તો કે માનતા હતી તમે ક્યાં માનતા હતા ને તો કે માનતા નહોતા પણ કોરોના એ મનવી દીધા કે આ છે અને યાદ રાખજો જેને ધર્મ પાડ્યો છે ને એનો ઉદ્ધાર થઈ ગયો છે એનું કલ્યાણ થઈ ગયું છે જેને ધર્મ પાડ્યો છે જેને ભગવાન રાખ્યા છે અને જે ભગવાન રાખે ને ભગવાન એને બહુ મોટાઈ ન કરે બાકી તો ભગવાન થી આગા પડે હે એટલે ભગવાન એને ન ઘટવા દે ન વધવા દે અને એનું ગાડું ઈ રથ નીકળે દ્વારકા ઉગાડી દે એટલે જનમંગલના સ્તોત્ર ની અંદર વાત કરું ને તો હું તો એમ જ કહું લેવા હોય ને સ્તોત્ર ના નિયમ તો જનમંગલ ના જ લેજો જનમંગલ એટલે નકરું મંગલ જ સતાનંદ સ્વામી કે દિવસના કોઈ 10 પાઠ કરે એના મનની અંદરની જે કાંઈ કૃપા હશે જે કાંઈ ઈચ્છા હશે પૂર્ણ થાય ગોપાળાનંદ સ્વામી કે ઘરની અંદર ગમે એવું દારિદ્ર્ય છે એ દૂર થઈ જાય ભગવાન સ્વામિનારાયણ કે કળિયુગના રામબાણ આ જનમંગલના પાઠ છે હે સ્તોત્ર ના લેવા હોય તો એનો આગ્રહ વધુ રાખજો પછી જેને જેવી રીતે પણ ઓછામાં ઓછો 11 પાઠનો નિયમ તો લેવા પછી આવે છે ભગવાનની પ્રદક્ષિણા કરવી જ્યાં પ્રતિષ્ઠિત મૂર્તિ હોય ભગવાન સાક્ષાત બિરાજમાન હોય તો ત્યાં જેવી પ્રદક્ષિણા બહુ મોટી હોય તો 21 પ્રદક્ષિણાનો નિયમ લેવો એનથી સેજ નાની હોય તો 51 પ્રદક્ષિણા અને આપણા શાસન જેવું મંદિર હરિ મંદિર હોય તો 108 પ્રદક્ષિણાનો પણ નિયમ લેવાય કારણ કે અત્યારે આપણે જે શાસનનું મંદિર છે હરિ મંદિર તો એ પ્રદક્ષિણા તમે કરો
તો લગભગ 20 મિનિટમાં 108 પ્રદક્ષિણા થાય. કાલે અમે આંબલિયા ગયા હતા, આંબલિયા સભા હતી. આંબલિયાના મંદિરની પ્રદક્ષિણા, સાસણના મંદિરની પ્રદક્ષિણા હરકી. એટલે આવું નાનું મંદિર હોય, રડિયામનું મંદિર હોય, હમણાં વડતાલ ને ગઢપુર ને જુનાગઢ રહેતા હોય તો રાધા રમણ દેવની પ્રદક્ષિણા 108 કરવી થોડીક અઘરી પડે. તો ત્યાં જે રહેતા હોય તો 21 પ્રદક્ષિણાનો નિયમ લઈ શકે. પણ આવું હરિ મંદિર હોય, તાલાડા છે, આપણે વેરાવળ છે, તો આવું મંદિર છે, હરિ મંદિર છે, તો એની પ્રદક્ષિણાનો તમે 108 પ્રદક્ષિણાનો પણ નિયમ લઈ શકો. આગળ ભગવાન કે ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરવા, આ નિયમ લઈ શકો, જેને આપણે દંડવત કહી શકીએ. બૈરાવ સાષ્ટાંગ નમસ્કાર કરે. બૈરાની નિયમ લેવો હોય તો સહજે મંદિરે આવ્યા પછી સ્ત્રી ભક્તો હોય 5 કે 7 સાષ્ટાંગ નમસ્કાર કરતા હોય તો એ નિયમ લઈ શકે કે મહારાજ આખા ચાતુર્માસ નિમિત્તે જે 7 હું કરું છું એ સિવાયના 11 બીજા, એટલે હું રોજના 18 સાષ્ટાંગ નમસ્કાર કરવી. અથવા પુરુષ ભક્તો હોય જે રોજના 11 કરતા હોય, કોઈ 15 કરતા હોય તો એમાં 25-50 દંડવત ઉમેરી એ પણ નિયમ લઈ શકે છે. એ જે 8 પ્રકારના નિયમ તે અમે ઉત્તમ મહિના છે, તે માટે એ નિયમમાંથી કોઈ પણ નિયમ જે તે ચોમાસાના વિશે વિશેષ ભક્તિએ કરીને ધારવું. આ ભગવાને જે 8 નિયમ કીધા ને એનું આપણે વિવેચન કર્યું. શું કર્યું? એ પછી જે સંતો ને એવા કોઈ એકાંતિક ભક્તો ત્યાં એને પણ નિયમો ઉમેર્યા છે. એ નિયમો ક્યાં છે? તો કે એ ભગવાનની ભક્તિના જ છે. એ પણ ભગવાનની ભક્તિના છે. હું તો એક જ વાત કરું છું, આપણે બીજા વિવેચનમાં જવું નથી. પણ લી એનું કારણ શું છે કે અત્યારે સમય બહુ ફાસ્ટ છે, એટલે કદાચ આ 8 નિયમ જે ભગવાનને ગમે છે, જે ભગવાને કીધા છે, એમાંથી કદાચ હાર્ડ પડતા હોય તો એના માટે થોડાક ઈજી નિયમ પણ એવા છે કે તમે ભક્તિ નિયમ લઈ શકો છો. તો એમાં આપણે ઈ નિયમમાં જાય તો મોટા સંતો એમ કહેતા કે એવું પણ નિયમ કરી શકે કે બ્રહ્મ મુહૂર્તમાં જાગ, સવારમાં વહેલું જાગ. બ્રહ્મ મુહૂર્ત 4 વાગ્યાથી 6 વાગ્યાની વચમાં જે મુહૂર્ત હોય ને, 4 થી 6 ની વચમાં, તો એને એવો નિયમ લેવાય કે હે મહારાજ આખું ચાતુર્માસ હું સવારે 4:30 વાગે ઉઠી જાય, તમારી પૂજા કરી, સેવા કરી. આમાં બ્રહ્મ મુહૂર્તમાં જાગવું એ નિયમમાં આપણે એ નિયમે લઈ શકીએ કે જેને જાગવાની ખબર જ ન પડતી હોય, ક્યારે ઉઠતા હોય એને ખુદને ખબર ન હોય, તો ઈ એવો નિયમ લઈ શકીએ કે મારા સૂરજ ઉગે ને એ પેલા ઉઠી જાય, સૂર્ય દાદા ઉઠે એ પેલા હું. આ નિયમ પણ ભગવાનનો ભક્ત હોય લઈ શકે. પછી ભગવાનની કથા સાંભળવી, ભગવાનની કથા કરવી, સ્તોત્રના પાઠ કરવા, પંચામૃત સવા. પછી એક નિયમ એવો પણ લઈ શકો, ગામમાં મંદિર હોય, બાજુમાં ઘર હોય કે મંદિરની બાજુમાં દુકાન હોય, તો એવો પણ નિયમ લઈ શકો કે મહારાજ હું રોજ એક વખત દર્શન કરવા આવું છું, ચાતુર્માસ નિમિત્તે હું સવારે દર્શન કરવા આવીને હાંજે દર્શન કરવા આવી. આ નિયમ પણ તમે લઈ શકો કે સવાર હાંજ હું તમારા દર્શન કરી. પછી જે બોણી જ ન કરતા હોય, મંદિરે જ ન જતા હોય, મંદિરે લેવા દેવા જ ન હોય કે મંદિરે ન જતા હોય, ભગવાનમાં નિષ્ઠા હોય, વિશ્વાસ હોય, તો ઈ એવો નિયમ લઈ શકે કે મહારાજ આખાથીમાં એક વખત મંદિરે દર્શન કરી દે સવાર બપોર કે, તો ઈ નિયમ લઈ શકે. પછી એકાદશી હોય, ભગવાનના ભક્તો ધૂન કીર્તન ને સભા કરતા હોય અને એકાદશીમાં ધૂન કીર્તનમાં પહોંચી ન શકતા હોય તો ઈ માણસ એવો પણ નિયમ લઈ શકે કે મહારાજ આ ચાતુર્માસની અંદર જે 8 એકાદશી આવી, 8 એકાદશીની સભામાં હું જાય, 8 એકાદશીની ધૂનમાં જાય, હું એકાદશી દિવસે આ વિશેષ ભજન કરી, આ પણ નિયમ લઈ શકે. પછી સિટી હોય તો જેમાં સોમથી શનિ ધંધો હોય, રવિવારે રજા હોય, તો એવો પણ નિયમ લઈ શકે કે મહારાજ રવિવારે હું 3 કલાક કે 6 કલાકનો સમય કાઢી 3 કલાક હું મંદિરમાં બેહીને ભજન કરી, હું આખા ચાતુર્માસના જેટલા રવિવાર આવે મહારાજ હું રવિવારના રોજ આવી 3 કલાક 6 કલાક અખંડ તમારું ભજન કરી. આવો પણ નિયમ લઈ શકાય છે. આગળ કે ભગવાન સ્વામિનારાયણનું મંદિર હોય અથવા તમારા જે ઈષ્ટદેવ હોય, રામ શ્યામ, આ ચાતુર્માસ બધાને લાગુ પડે હો. વૈષ્ણવ સંપ્રદાય હોય, રામાનંદી સંપ્રદાય હોય, શિવપંથી સંપ્રદાય હોય કે સ્વામિનારાયણ સંપ્રદાય, ચાતુર્માસના નિયમ તો બધાને લેવાના હોય. તો એવો પણ નિયમ લેવો કે મહારાજ હું મંદિરે રોજ આવું છું ને મારે, તો મહારાજ રોજ હું તમારા મંદિરના કચરા કાઢીશ. એવો નિયમ લેવો કે મહારાજ
કે હું તમારા મંદિરે રોજ દર્શન કરી અને 10 મિનિટ પૂરતો હું કચરા પોતા આખા મંદિરમાં કરીશ. આવો પણ નિયમ ભગવાનના ભક્તો લઈ શકે. પછી બહારનું ખાતા હોય પીતા હોય એવા જે ભગવાનના ભક્તો હોય એ ભગવાન પાસે એવો નિયમ લઈ શકે કે મહારાજ કે હું ચાતુર્માસ નિમિત્તે, એ નિયમ તો જો કે કાયમી લેવાનો હોય, પણ હવે પછી ધંધા એવા હોય, ટૂર એન્ડ ટ્રાવેલર્સ ના હોય તો એવો પણ નિયમ લઈ શકે કે મહારાજ આ ચાતુર્માસ નિમિત્તે હું બહારનું પાણી નહીં પીવું. બહારનું પાણી નહીં એટલે કઈ ખાવાનું જ નહીં, બહારનું કાંઈ નહીં, જે કાંઈ હશે હું ઘરનું, મારે 5 દી બહાર જવાનું છે તો હું ઘરેથી થેપલા લઈને જાય, પણ મહારાજ હું બહારનું પાણી નહીં પીવું, હું બહાર હોટલનું ખાય નહીં. પછી એવો પણ નિયમ લઈ શકો ભગવાનના ભક્તો કે મહારાજ સવારે હરિ મંદિર હોય તો 2 ટાઈમ આરતી હોય, શિખરબંધ મંદિર હોય તો 5 આરતી હોય. તો શિખરબંધ મંદિરનો નિયમ લેવો હોય તો એવો પણ લઈ શકો કે મહારાજ આ ચાતુર્માસની અંદર આ ગામનું જે મંદિર છે એમાં 5 આરતીમાં હું દર્શન કરવા આવીને હરિ મંદિર હોય તો એવો નિયમ લઈ શકો કે મહારાજ સવારની આરતી ને સાંજની આરતીમાં હું તમારા દર્શન કરવા આવી. એવો પણ નિયમ લઈ શકો કે આપને જે વસ્તુ ભાવતી હોય ને બપોરે જમવામાં 12 મહિના જોતી હોય, એક્ઝામ્પલ છે કે ભાઈ તમને ભાત વગર ન હાલે, કે ભાઈ ભાત મારે એટલો તો એટલો જોઈએ, તો એવો નિયમ લઈ શકો કે મહારાજ મને બપોરે જમવા બેવું ત્યારે ભાત વગર ન હાલે, તો મહારાજ તપ કરવા માટે હું એવો નિયમ લઉં છું કે આખા ચાતુર્માસમાં હું ભાત નહીં, પોતાની મનપસંદ વસ્તુનો ત્યાગ કરી દઉં. એ પણ એક જાતનું તપ અને એ પણ એક જાતની ભક્તિ છે. એમાં પછી તમને મિષ્ટાન ભાવતી હોય તો મિષ્ટાનનો ત્યાગ કરી શકો. પછી એવો પણ નિયમ લઈ શકો કે મહારાજ કે મને જમતા જમતા બોલવાની બહુ ટેવ છે, વાતું કરવાની ટેવ હોય, ખબર છે બેહો નહીં બાપા, જમતા જાય ને વાતું આખા ગામની કરતા જાય, ત્યારે એવો પણ નિયમ લઈ શકો કે મહારાજ 2 ટાઈમ જમીશ ને ત્યારે હું એક શબ્દ નહીં બોલું, મૌન ધારણ કરીને 2 ટાઈમનું હું જમીશ. આવો પણ તમે નિયમ લઈ શકો. પછી માનસી પૂજાનો નિયમ આવે છે. ભગવાનના ભક્તને 5 માનસી પૂજા ફરજિયાત છે, પણ કોઈ 2 કરતું હોય, 3 કરતું હોય, ન કરતું હોય તો એ પણ એવો નિયમ લઈ શકે કે મહારાજ હું 5 માનસી પૂજા કરી અને પછી હું થાળ જમીશ. પછી એવો પણ નિયમ લઈ શકો કે તમે સત્સંગી બન્યા છો પણ તમે પૂજા પેટી કરતા નથી, ખાલી તિલક ચાંદલો તાણો છો, તો એવો નિયમ લઈ શકો કે મહારાજ આજથી એવો નિયમ લેવો કે હું જીવીશ ત્યાં સુધી સવારમાં પેટી પૂજા કરીશ, ભગવાનને દંડવત કરવા, ધ્યાન કરવું, માળા કરવી, જન્મંગલના પાઠ કરવા, પ્રદક્ષિણા કરવી, ભગવાનના કીર્તન ગાવા, ભગવાનના તિલ ચિહ્નનો મહિમા ગાવો, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું. તમે એવો પણ નિયમ લઈ શકો. આ નિયમ બહુ સારો લેવો હોય તો એ મહારાજ 4.5 મહિનાના ચાતુર્માસ આખું હું એક ટાણું કરીશ. હું કરીશ? આ નિયમ બહુ સરસ હો. ન ભૂખ્યા રહી શકો, ન પેટ ભરાય. આખો દી ઉપવાસ, પછી બપોરે કે સાંજે એક ટાઈમ જમી લેવાનું, એ અંદર પેટ ભરી દાળ ભાત શાક પૂરી ભજીયા જે હોય દબાવી દેવાનું. પણ આખો દીનો ઉપવાસ ને એક ટાઈમ જમવા, તમે બપોરે જમી શકો રાત્રે જમી શકો, પણ એક ટાણું જમવા. સવારમાં ઉઠાય એટલે દૂધ પાણી પી લેવાનું, પછી બપોરે એક ટાણું કરવું હોય તો સાંજે પાછું ફરાર કરી લેવાનું, ને સાંજે ફરાર કરવું હોય તો બપોરે એક ટાણું કરી લેવાનું. આ નિયમ બહુ સારો લેવો હોય તો પણ લઈ શકીએ, કારણ કે ભગવાનને રાજી કરવા માટેનું એક તપ કરે. પછી એવો પણ નિયમ લઈ શકો કે હું 4.5 મહિના જો રોગ પ્રતિક્રિયા શક્તિ હારી હોય, શરીર હારું હોય, જુવાન લોહી હોય, તો આ નિયમ લઈ શકે કે મહારાજ હું આખા ચાતુર્માસના ઉપવાસ કરીશ. 4.5 મહિનાના હું એટલે ફરાર કરી શકો, ફ્રૂટ ખાઈ શકો, તો એનો પણ તમે નિયમ લઈ શકો. અને ઘણા હરિભક્તો મેં એવા દર્શન કરેલા છે, એવા હરિભક્તો છે કે જે 4 મહિનાના એક ટાણા પણ કરે છે, એવા હરિભક્તોને દર્શન કરેલા છે જે 4 મહિના ફરાર કરે છે, અને એવા હરિભક્તોના દર્શન કરેલા છે કે 4 મહિના ફરાર તો કરે છે પણ 4 મહિના ફ્રૂટ ઉપર રહી છે. કેના ઉપર રહી છે? અને મેં અતિશયોક્તિ નથી કરતો, મેં એવા એક હરિભગતને દર્શન કર્યા છે કે 4.5 મહિના નકરું દૂધ ઉપર રહી છે, પ્રવાહી જ દૂધના મહિનામાં ખાલી શરબત પીવે છે. એવા હરિભક્તોના દર્શન કર્યા છે. પણ જેની એવી શક્તિ છે, જેને ભગવાનને રાજી કરવાનું તાન છે અને પોતાનું શરીરનું બેલેન્સ બહુ સારું છે, આ નિયમ ઈ પણ લઈ શકે છે. પછી માસો ઉપવાસ એટલે કે એવો નિયમ લઈ ગયો કે 1 મહિનો હું ઉપવાસ કરીશ. 4 મહિના ન કરી ગયે તો 1 મહિનો એવો નક્કી કરી લેવો કે હું આખો ભાદરવો કે આખો આસો કે આખો કારતક કે જે ચાતુર્માસનો મહિનો ગણાતો હોય એ મહિનાનો હું આખો મહિનો ઉપવાસ કરી.
4.5 મહિના કદાચ ન કરી શકીએ તો 1 મહિનો જો શરીર હારવું હોય અને જો શરીર આપણું સાથ દેતું હોય, શરીરમાં કઈ રોગ ન હોય તો આખો મહિનો પણ ઉપવાસ નો 1 મહિનો તમે કાઢી શકો છો. આગળની વાતમાં આવે વચનામૃતનો પાઠ કરવો, નિષ્કુળાનંદ સ્વામીની વાતું જે કઈ આપણે કીર્તન છે આ તે નિષ્કુળાનંદ સ્વામીના ભક્ત ચિંતામણીના જે પાઠ છે ઈ, અને ઈ સિવાય એવો પણ નિયમ લઈ શકો કે ભાઈ આપણો ધંધો એવો છે, આપણી નોકરી એવી છે તો આપણે બહુ કથા વાર્તામાં મંદિરે ન જઈ શકતા હોય અને ગાડીનું ટ્રાવેલિંગ વધુ હોય તો ગાડીમાં પણ આપણે એવો નિયમ લઈ શકીએ કે ગાડીની અંદર એક એવી ઓડિયો કે વિડીયો કે જેને શું કહેવાય પેન ડ્રાઈવ ને પેન ડ્રાઈવમાં એવી કથા વાર્તા રાખીએ કે જેને લઈને 1-2 કલાક આપણે ગાડીમાં પણ કથા વાર્તા સાંભળી શકીએ. એટલે આવા ઘણા પ્રકારના નિયમ છે. આ જે નિયમ છેલ્લે કીધા એ બધા વિશેષ નિયમ એટલે કીધા કે સમય પ્રમાણે તમે આવા નિયમ પણ લઈ શકો. શું લઈ શકો? આવા પણ નિયમ લઈ શકો. પણ હું તો માનું અને મોટા સંતો અને જેની પાસેથી અમને સત્સંગ મળ્યો છે એ બધા સંતો એ બધા હરિભક્તોને એવું કહેવાનું છે કે જો નિયમ લેવો હોય તો ભગવાને શિક્ષાપત્રીમાં જે દેખાડ્યા 8 નિયમ જેને ભગવાને એમ કીધા છે કે આને અમે ઉત્તમ માન્યા છે, આ અમને પ્રિય છે, એ 8 નિયમમાંથી એક જ નિયમ એવું લેવું કે જે આપણે પાડી શકીએ. નિયમ ક્યાં લેવું તો કે આપણા ગુરુ પાસે લેવું, આપણા ઈષ્ટદેવ પાસે લેવું, જેનું જીવન ભગવાનમય હોય એની પાસે લેવું. ધર્મકુળ આસિત એવા ભગવાનના ભક્તો, એવા ભગવાનના સંતો કે જેનું જીવન ભગવાનમય હોય એની સાક્ષી આ નિયમ લેવું. કારણ કે એનું પુણ્યનું એટલું બેલેન્સ હોય કે કદાચ આપણે આડાહવડા થાય ને તો એના પુણ્ય પ્રતાપે કરી, એના વચનના પ્રતાપે ભગવાન આપને શક્તિ આપે, આપને બળ આપે, આપને તાકાત આપે. એટલે વિશેષે કરી વગાલા ભગવાનના ભક્તો અહીંયા બેઠા ઓનલાઈન આપણે બધા હરિભક્તોને વિનંતી કે ખૂબ ભગવાનનું ભજન થાય એવો નિયમ બધાએ અવશ્ય કાલે સવારમાં લેવો. અને નિયમ લીધા વગર હાલે નહીં. એક નિયમ એવો છે કે જે ફરજિયાત ભગવાને માથે મૂક્યો છે, કયો તો કે 5 વસ્તુનો ત્યાગ તો કાલથી કરી જ દેવાનો. 1 રીંગણું, બીજું શેરડી, ત્રીજું જામફળ, ચોથું મૂળો અને 5મું કાલીગરું. આ 5 વસ્તુ તો હવે કારતક સુધી 12 ને દિવસે ત્યાં સુધી તો નહીં ને નહીં. અને એમાં એક નિયમ મહારાજે માથે મૂક્યો છે, સંતોએ મૂક્યો છે, કયો તો કે પહેલા મહિને લીલા શાકભાજીનો ત્યાગ કરવો, બીજા મહિને દૂધનો ત્યાગ કરવો, ત્રીજા મહિને દહીંનો ત્યાગ કરવો અને ચોથા મહિને કઠોળનો ત્યાગ કરવો. આ 2 નિયમ તો વિશેષે કરીને લેવા. અને વિશેષે કરીને ભગવાને જે 8 નિયમ આપને કીધા છે એ નિયમમાંથી બધાય ભગવાનના ભક્તોને મારી વિનંતી છે એક નિયમ લેજો. આપણા સગા સંબંધીને કહેજો, ભગવાનના ભક્તો હોય, મિત્રો મંડળ હોય એને મહિમા કે એકાદશીને દિવસે કાલે નિયમ ધારણ કરજો એવી બધા હરિભક્તોને વિનંતી કરી આજની સભાને આપણે વિરામ કરીએ. ધર્મકુળ રાધા રમણદેવ ગોપીનાથજી મહારાજને યાદ કરીએ, 6 ધામની ધૂન કરી અને પછી સભાને વિરામ કરીએ. વાલા ભગવાનના ભક્તો કાલે નિમી એકાદશી છે. કાલ 10 વાગે ઓનલાઈન સભામાં પાછા આપણે ભેગા થશું. 10 થી 12 ભગવાનના ચરિત્રની સભા કરશું અને સાસણ મંદિરમાં 3 દિનનો ઉત્સવ છે એની વાત આપણે કાલે કરશું. ને એ ઉત્સવ અને હવે હમણાં આવે છે આપણે ગુરુ ઋણમાંથી મુક્ત થવા માટેની ગુરુ પૂર્ણિમા રવિવારના રોજ, તો એની વાત આપણે કાલે કરશું. તો અત્યારે રાધા રમણ દેવ ગોપીનાથજી મહારાજ ધર્મકુળ પરિવારને 6 ધામની ધૂન કરી સભાને વિરામ. બધા રાજી રહેજો, રાજી થાજો, વિશેષ નિયમ લેજો, ભગવાનની આજ્ઞા અને ઉપાસના પાડજો, ભગવાનને રાજી કરજો એવી બધા હરિભક્તો અહીંયા બેઠા ઓનલાઈન બેઠા બધાને વિનંતી સાથે કરોડો જનમોની કસર ટાળે રે દેવ બિરાજે જૂનાગઢ રે આરે કરોડો ટાળે રે દેવ બિરાજે જૂનાગઢ રે આરે તો દીકને બે લાગે ઘણો છોટો રે આરે તો દીકને બે લાગે ઘણો છોટો રે આરે પણ ગાવ કરે છે ઘણો મોટો રે આરે પણ ગાવ કરે છે ઘણો મોટો રે આરે દેવ વિરાજે જૂનાગઢ રે નો
નામ છે રાધા રમણ રે હારે એવા દેવ બિરાજે જુનાગઢ ગઢ રે નો નામ છે રાધા રમણ રે આરે મારે વાલે પધરાવ્યા એવા દેવ રે હારે મારે વાલે પધરાવ્યા એવા દેવ રે હરે નો નામ છે રાધા રમણ રે હારે નો નામ છે રાધા રમણ રે આરે છે ગઢપુર ધામના રેવાસી રે નો નામ છે શ્રી ગોપીનાથ રે હરે ગોપીનાથ ગઢપુર ધામ ધારે રેવાસી રે નો નામ છે શ્રી ગોપીનાથ રે આરે એ તો અવતારો ના છે અવતારી રે હારે તો અવતારો નાચે અવતારી રે આરે થી મોટો નથી રે બીજો કોઈ રે હારે ધર્મપુર પરિવાર મોટો નથી બીજો કોઈ રે આહારે ધર્મ કુળ છે મારું ઘરેણો રે ના બોલે બીજો નવ આવે રે હારે ધર્મ કોડ છે મારું ઘરેણો રે ના તોલે બીજું ના ભાવે રે આરે માટે રાજી કરી લેજો એને રે હારે માટે રાજી કરી લેજો એને રે આરે માં સાક્ષાત ગોપીનાથ વિરાજે છે હારે હરે હરે સાક્ષાત ગોપીનાથ બિરાજે આરે વા સુરવીરાચાર્ય મૈડા રે નો નામ છે અજેન્દ્ર પ્રસાદ રે હારે એવા સુરવીર આચાર્ય મૈડા રે નો નામ છે રાજેન્દ્ર પ્રસાદ રે આરે નાથયા છે બે સુરવીર રે હારે નાથયા છે બે સુરવીર રે આરે નોગેન્દ્ર બીજા પુષ્પેન્દ્ર રે हारे ये मिनट दो ताल के साथ पुष्पेंद्र स्वामी नारायण 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 स्वामी नारायण 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 अमदाबाद मां विराजे नर नारायण दे अहमदाबाद मां विराजे नार नारायण मारे कचर भोज मां विराजे नर नारायण दे कच्छ भोज मां विराजे नार नारायण मारे वड़तान मां विराजे लक्ष्मी नारायण दे वड़ताल मां विराजे लक्ष्मी नारायण मारे शासन धाम मां विराजे स्वामी नारायण भगवान शासन धाम मां विराजे स्वामी नारायण भगवान हरे भोले राम विराजे
મદન મોહનજી મહારાજ ધોલે રામ બિરાજે મદન મોહનજી મહારાજ રે જૂનાગઢમાં બિરાજે રાધા રમણ દેવ જૂનાગઢમાં બિરાજે રાધા રમણ દેવ વડતાલમાં બિરાજે હરિ કૃષ્ણ મહારાજ વડતાલમાં બિરાજે હરિ કૃષ્ણ મહારાજ ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ મારા વાલા ગોપીનાથ મારા વાલા ગોપીનાથ મારા વાલા ગોપીનાથ મારા વાલા ગોપીનાથ મારા પ્રાણનાયક ગોપીનાથજી મહારાજ મારા પ્રાણના આધાર ગોપીનાથજી મહારાજ મારા હૈડા કેરા ગોપીનાથજી મહારાજ મારા હૈડા કેરા હાર ગોપીનાથજી મહારાજ ગોપીનાથજી મહારાજ ગોપીનાથજી મહારાજ ગોપીનાથજી મહારાજ ગોપીનાથજી મહારાજ ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 બધા જય સ્વામિનારાયણ રાજી રહેજો. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની